कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ओम नमः पार्वती पते हर हर महादेव ઓવરથિંકિંગ શું તમે એક્સેપ્ટ કરો છો? છે જ કેમ કે માઇન્ડ જે છે ને જે બી કાંઈ બી દુનિયામાં પ્રોબ્લેમ્સ છે એ બધું માઇન્ડથી જ સ્ટાર્ટ થાય છે. ફેમિલી એક્સપેક્ટેશનમાં સેલ્ફ ગ્રો અટકી જાય કે વધી જાય? પર પ્રેશર આવી જાય ને કે આપણા પેરેન્ટ્સ એજમાં ગ્રો થાય છે, હવે કેટલીક વાર તક આપણે એના પર ડિપેન્ડન્ટ રહીશું. એ એકવાર હિટ થઈ ગયો ને સોર્ટેડ, પછી તમે પોતે જ કરતા રહેશો. 2 વર્ષમાં તમારી લાઈફ આખી જર્ની તમારે ડિસ્ક્રાઇબ કરવી હોય તો શું કરશો? બિલીવ ઇન યોર સેલ્ફ, કેમ કે પોતા પર વિશ્વાસ રાખશો ને અને પ્રભુ ઉપર તો બધું જ પોસિબલ છે. અને એક્શન સ્ટેપ તમે અહીંયા વિચારતા રહેશો તો નહીં થાય. એક્શન સ્ટેપ્સ લ્યો એન્ડ દેટ ઇઝ Hi, my name is Yagnesh Pandya and welcome to my show Talk with Yagnesh. And Priya એટલે પ્રિયા પો લોકોને મજા આવે મજા આવે ને દુનિયાને મજા આવે. ઇટ્સ કોલ્ડ અ પ્રિયા. પ્રિયાનો મિનિંગ શું છે? ફેવરેટ ડિયર પ્રિય યસ. અમોને પ્રિય તમો, તમોને પ્રિય અમો. જેમાં આ શો અને આ સેટની ફેવરેટ હું છું એમ. ઓ વાહ, જોયું, ક્રેડિટ ક્રેડિટ જાતે જ લઈ લેવાની. યસ એન્ડ વેલકમ ટુ માય શો. એન્ડ બહુ જ બધી મજા કરવાની છે આજે. અને શોની અંદર આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં જ થોડી ખળબળાટી કરી નાખી તમે, પણ દેટ્સ ઓકે. તમે હા, એટલે હાવ કે મેં કરી નાખી. ઓકે. એન્ડ આ પોડકાસ્ટમાં આપણે એવું જાણીશું કે વોટ્સ ધ માઇન્ડસેટ, વોટ્સ ધ ઝેન્ઝી જનરેશન માઇન્ડસેટ એન્ડ વોટ ધ રિયાલિટી ઓફ ધ શો, કે રિયાલિટી જીવનમાં કેટલી જરૂરી છે અને શું કામ જરૂરી છે. ધીમે ધીમે કંઈક સસ્પેન્સ ખોલશે. એમના ફાધર મધરને પણ આપણે બોલાવીશું, ક્યાંક ક્યાંક આપણે કોઈક ટ્વિસ્ટ પણ કરીશું, ક્યાંક કંઈક કરીશું. સો આટલું બધું અત્યારે કહી દઈશ તો પછી તમે પોડકાસ્ટ નહીં જુઓ, એટલે બસ હવે આપણે ચાલુ કરીએ છીએ. વેલકમ ટુ માય શો પ્રિયા. એન્ડ હરે કૃષ્ણ. હજી આગળ બધું શો સ્મૂથલી ફિલ્મ થઈ જાય, બસ એટલી જ કૃપા છે ભગવાનની. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ક્યુટેસ્ટ પ્રિયાને આપણે સ્ટાર્ટ કરીએ તો હું આટલું બધું સિરિયસ રહીશ તો તમને ગમશે નહીં? ગમે ને, રાઈટ? એટલે હું ફની, એ ફની, તો તમે ઘરે બેઠા હોય ને તો પણ સિરિયસ ના રહે, તમે હસતા રહેજો. કીપ સ્માઇલિંગ ગાઈઝ, કીપ સ્માઇલિંગ. હા, અને એનું પેલું શું કહેવાય, હમણાં પેલું ચાલુ થશે કે ડેલી લાઈફસ્ટાઈલ કેમ ફોલો કરવી જોઈએ, રાઈટ? અત્યારે ગેસ્ટ છે એ બરાબર છે, પણ ગેસ્ટ કરતાં પણ મારા ફ્રેન્ડ છે બહુ વધારે સારું છે. કે એઝ અ એક મિત્ર તરીકે મિત્રતા જે શેર કરી શકે ને એ ક્યારેય કોઈ ફ્રેન્ડ્સ સિવાય બીજું કોઈ શેર ના કરી શકે. આજે બોથ ફ્રેન્ડ્સ, કોફી અને ચા મિક્સિંગ ચર્ચા તમે અહીંયા જોશો, કારણ કે હું ચા લવર છું, એ કોફી લવર છે, રાઈટ? કોકે હમણાં એક પોડકાસ્ટ પર અમારા એવી વાત થઈ હતી કે ચા પર પ્રેમની વાતો થાય ને કોફી પર બિઝનેસની વાતો, રાઈટ? એટલે મેં કીધું આમાં તો પ્રેમની વાતો પણ આવશે અને બિઝનેસની વાતો પણ આવશે, એટલે મેં કીધું આપણે બંને કોમ્બિનેશન સાચવી લઈએ. સો લેટ્સ સ્ટાર્ટ ધીસ શો ટોક વિથ યજ્ઞેશ. એન્ડ વન્સ અગેન વેલકમ ટુ માય શો. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી હિયર. કેમ છો? બસ મજામાં, ફર્સ્ટ ક્લાસ, તમારી દયાથી. અચ્છા, મારી દયા નથી, આ બધું પ્રભુની દયા છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ગણપતિ બાપ્પા મોર્યા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કેમ છો? બસ મજામાં, ફર્સ્ટ ક્લાસ. તમે કેમ છો? બસ જેમ પેન્સિલ છોલાય છે એમ છોલાઈ ગઈ છે. એટલું બધું રિયાલિટી નતું બોલવાનું. But this is real show, real talk, and my name is Yagnesh Pandya, and you know everyone. So welcome to my show, પ્રિયા. અને પ્રિયા કોણ છે એ ક્વેશ્ચન હશે, અને કોઈ સારી બેબીને તમે મારા બાજુમાં જુઓ તો તમે બટ ઓવેસ એક વિચાર કરતા હશો કે આ કોણ છે, રાઈટ? જેમ યુ સી મેની મોર ગેસ્ટ, સો પ્રિયા ઓલ્સો ગેસ્ટ ઓન માય શો રાઈટ નાઉ. એન્ડ આજે એક એવી વાત કરવાની છે કે જેની તમને બધાને બહુ જરૂર છે. One of thing, your mindset. Your mindset is not changing, so your life is spoiled.
સેકન્ડલી તમારી લાઈફ કેવી હોવી જોઈએ, અને થર્ડ લાઈફમાં કન્સિસ્ટન્સી કેટલી જરૂરી છે. આ 3 વસ્તુ કોઈક આપણને શીખવશે, કોઈ નહીં, ખાલી પ્રિયા છે. સો વેલકમ ટુ માય શો ટોક વિથ યજ્ઞેશ. થેન્ક યુ સો મચ. અને બહુ સ્વીટ છે, બહુ ક્યુટ છે. અને મને એક કોમ્પ્લિમેન્ટ આપવું છે લાઈક રિયલે. સો મારું પોડકાસ્ટનું તો હું વિઝન બોર્ડ બનાવું હર ટાઈમ, ઠીક છે. તો મેં વિઝન બોર્ડ બનાવ્યું 2026નું, અને હું થોડું એડવાન્સમાં ચાલું, હમણાં ડિસેમ્બર છે તો મેં બનાવી લીધું, ઠીક છે. અને એમાં મેં નાખ્યું હતું પોડકાસ્ટનું પિક્ચર, અને એ પિક્ચર પછી મેં બહુ બધા લોકોને ડીએમ્સ કર્યો, તમને કર્યું, મેં હજી લોકોને કર્યો કોઈ ડીએમ્સ, અને એમાં તમે એવા ફર્સ્ટ પર્સન હતા હુ બિલીવડ ઇન મી. સો થેન્ક યુ સો મચ. કેમ કે જ્યારે આપણે ગ્રોઈંગ સ્ટેજમાં હોય ને, તો જે લોકો આપણામાં બિલીવ કરે બહુ ઓછા લોકો હોય, તો તમે એ છો. હા, તો એ જે હોય ને કે વિઝન બોર્ડ કામ નથી કરતો, આજે લાઈવ એક્ઝામ્પલ કે મેં ત્યાં ફોટો લગાડ્યો, ના હમણાં હું અહીંયા છું, તો 2026 તો હજી સ્ટાર્ટ બી નથી થવાનો, તો ઇટ વોઝ. મારું એવું વિચારવું છે કે જો મોર્નિંગમાં જે થોટ આવે છે ને, સો એ મોર્નિંગના થોટ જો તમે દિવસમાં ખાલી વિચારો ને, તો એ કદાચ ઇવનિંગ પહેલાં એ પતી જાય છે. પણ પ્રોબ્લેમ શું છે આજકાલના જેનઝી જનરેશનનું, કે જેમ અલાર્મ વાગ્યું પહેલાં તો 10 વખત સ્નૂઝ કરશે, અને પછી માની લો ચલો આંખો ખુલી, ફોન હાથમાં લીધો, તો સીધું ટક 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 ચાલુ થઈ જશે રીલ સ્ક્રોલિંગ. બટ એના બદલે અગર 5 મિનિટ ખાલી જે તમારું વિઝન બોર્ડ છે કે કાંઈ બી ગોલ્સ, એને તમે 5 મિનિટ જોઈ લેશો ને ખાલી, બસ તમારું લાઈફ સેટ છે. કેમ કે તમને મારી તો રોલ્સ રોયસ છે, આવવાની છે, જે મેં કમેન્ટ બી કર્યું છે. બટ હા, મતલબ ઘણા બધા ગોલ્સ છે, ફોલોવર્સ, રીચ, મારું કોચિંગ, મતલબ સૌથી મેઇન ગોલ એ છે કે મને જેટલું બને ને એટલું હેલ્પ કરું છે લોકોને, કે જેને જેન્યુઇનલી જરૂરત હોય, તો એના માટે મને બસ એક હેલ્પિંગ હેન્ડ બનવું છે. ઓકે, વિચ કાઇન્ડ હેલ્પ યુ આર ડુઇંગ કે? સો બેસિકલી મને છે ને એક વસ્તુ સમજ પડી કે આજકાલની જનરેશન બહુ લોસ્ટ છે દુનિયામાં, મતલબ એ લોકો શું પોતાના લાઈફ સાથે કરે છે, દે આર એબ્સોલ્યુટલી લોસ્ટ. પ્લસ જે કરિયર અને રિલેશનશિપનું તો આપણે છોડી જ દઈએ, હમણાં થોડું કરિયર પર ફોકસ કરીએ. કરિયર વાઇઝ એ લોકો બસ 9 to 5 જોબમાં બિઝી છે, અને એ લોકો છે ને, એ લોકોને ગ્રોથ નથી કરવો, એ લોકોને પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર નથી આવવું. અને કોન્ટેન્ટ ક્રિએશન, હવે કેમેરા છે, તમે એના સામે શૂટ કરો, તો એ જે કોન્ફિડન્સ હોય ને, એ આખું અલગ છે. અને એ આમનામ તમે બુક વાંચીને કે જોબ કરીને નહીં આવે, તો તમારે થોડુંક કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળવું પડે. તેવી રીતે મેં મારી જર્ની સ્ટાર્ટ કરી, કે જ્યાં મેં કોન્ટેન્ટ ક્રિએશન સ્ટાર્ટ કર્યું, ડેલી હું અપલોડ કરી દીધી. તમે મારા જૂના વિડીયોઝ જોશો તો હસશો. બટ હા, મતલબ ગોલ રાખો લાઈફમાં, કે દિવસમાં તમે ઉઠો ને તો તમારામાં એ એનર્જી હોવી જોઈએ કે આજે મારે આ કમ્પ્લીટ કરવાનું છે, પણ એ નથી. તો એ મારું મોટિવ છે કે થોડું આવે લોકોમાં પાછું. સો વોટ્સ ધ રિયાલિટી ઓફ ધ કન્સિસ્ટન્સી? કન્સિસ્ટન્સી, માય ગોડ, બિગ ટર્મ. લોકો બહુ મિસઇન્ટરપ્રેટ કરે કે કન્સિસ્ટન્સી એટલે કે 100% ડેલી તમારું ઇનપુટ હોવું જોઈએ. હવે ફોર એક્ઝામ્પલ, મેં જ્યારે જીમ સ્ટાર્ટ કર્યું હતું, તો ત્યારે મારા માઇન્ડમાં એવું હતું કે મારે ડેલી જીમ જવાનું છે, અને મેં સ્ટાર્ટિંગમાં જ પર્સનલ ટ્રેનર રાખી લીધું. પણ હવે આજકાલના લોકોનું શું છે કે પર્સનલ ટ્રેનર રાખી લેશે, પૈસા ભરી દેશે, પણ જશે નહીં. લાઈક મી. અરે, તો મને એવું હતું કે હું પૈસા નાખું છું તો હું જઈશ. અને એવા દિવસો હતા, અને મને કાર્ડિયો એસ્પેશિયલી ના ગમે, કાર્ડિયો અને લેગ્સ, આઈ હેટ ઇટ. બટ આઈ લવ ઇટ. અચ્છા, અપોઝિટ એકદમ. સો ત્યારે કેવું થતું હતું કે હું ટ્રેનરને મારે મેસેજ કરવાનો કે હું આવું છું એમ, અને હું જતી. અને ત્યારે મને એવું લાગતું કે મને નથી જવું, તો બી મને ખબર છે કે કોઈ એક હાયર ઓથોરિટી છે જે મને જોઈ રહ્યું છે, તો મારે જવાનું છે જીમમાં. અને હું આમ કહીએ ને, બસ કરવા માટે કરતી હતી કે 1%, 10% હું આપું છું લેગ્સમાં, સૌથી લાઇટ વેટ, બટ હું કરીને પાછી આવતી હતી ઘરે. સૂતા પહેલાં બસ એક વસ્તુ જે માઇન્ડમાં, કે મેં આજે મારું ઇનપુટ દીધું, ભલે 1% હોય, 10% હોય, ડઝ નોટ મેટર, બટ એ 0% ના આવવું જોઈએ બસ. This my thing is a small difference thing. કે જે વસ્તુ મને બહુ ગમે છે ને, રાઈટ, એને હું કરું તો છું, અને એ તો થવાની છે. જે તમને ગમતી વસ્તુ છે એ તમે કદાચ વધારે બેસ્ટ કરી શકશો. બટ વેન આઈ ડિસાઇડ ને કે જે વસ્તુ મને નથી ગમતી, એ વસ્તુ હવે હું પહેલાં કરું છું. ઓકે. જેમ કે કેમ એવું કીધું કે લેગ્સ ખરેખર મને નથી ગમતા, કાર્ડિયો મને પણ નથી ગમતું, રાઈટ. તો જ્યારે તમને જે નથી ગમતું ને, એને તમે જ્યારે ગમાડવા લાગો છો ને, એ કદાચ એ દુનિયાનું એવું વસ્તુ હોય છે કે
વેન યુ ડિસાઇડ ને કે તમે નક્કી કર્યું છે તો એ તમને બહુ જ ગમશે. આજે ઘણા લોકોને એવું છે કે ભાઈ સ્ટડી, તો અત્યારે મોસ્ટલી લોકોને એવું છે કે સ્ટડી નથી ગમતું, રાઈટ. તો ઘણા લોકો એવા બી છે કે જેમ કે યુ, તો મેની મોર પીપલ્સ, મેની મોર સ્ટુડન્ટ્સ ઓલ્સો, કે લાઈક ભાઈ થોટ પ્રોસેસની વાત કરીએ કે પછી કોઈક આજે અત્યારે લોકો છે ને સ્પોર્ટ તરફ બહુ વળ્યા છે. સ્પોર્ટ્સ, લોકો ફૂડી પણ બહુ સારા થયા છે, લોકો હેલ્થ કોન્શિયસ બહુ થયા છે, રાઈટ. તો આજે ક્યાંક ને કંઈક એવું પણ જોવા મળે આપણને કે લાઈક લોકોની પ્રોબ્લેમ્સ, લોકો રડ્યા બહુ કરે, લોકોનું સાયકોલોજી સ્ટમ્પ બગડી જાય, લોકોની ફિઝિકલ હેલ્થ બગડી જાય, મેન્ટલી હેલ્થ બગડી જાય, લોકોને 16 યર્સમાં કેન્સર આવે છે, યુ નો. પણ ઈ જ છે ને કે તમે ધ્યાન રાખશો તો થશે, નહીં રાખશો તો ક્યારે બી કાંઈ બી થઈ શકે છે. મતલબ કે કદાચ લોકોને ક્યાંક એવું બી બને છે કે બોર્ન ઓન પ્રોડક્ટથી લોકોને કેન્સર્સ આવે છે, રાઈટ. તો ધીસ એવરીથિંગ ઇઝ લાઈક યુ નો કે પ્રોબ્લેમ્સ લોકો ક્રિએટ કરે છે, પ્રોબ્લેમ્સ છે નહીં. ઇટ ઇઝ ટ્રુ ઓર નોટ? માઇન્ડમાં. ઓકે, સો માઇન્ડ ચેન્જ કઈ રીતે કરવું જોઈએ? ઓકે, નાઇસ ક્વેશ્ચન. સો માઇન્ડનું છે ને બસ એને એક જ વસ્તુ છે કે માની લો મને 5 વાગે ઉઠવું છે, ઠીક છે. હવે તમે 10 મહિનાથી એ વસ્તુ પર છો. હવે માની લો 2025નું જ એક્ઝામ્પલ લઈએ કે ફર્સ્ટ જાન્યુઆરી 2025ના તમે ધાર્યું કે મને 5 o'clockના ઉઠવું છે અને તમે ત્યારથી અલાર્મ લગાડતા હતા. પછી માની લો આજે તમારી તબિયત ઠીક નથી તો તમે કહેશો કે કાલે કરી લઈશ, ચલો કે હું થોડું સારું થઈ જાઉં પછી કરું. માઇન્ડનું કેવું છે કે તમે જે વસ્તુ ડિસાઇડ કરશો ને એ એના અગેન્સ્ટ જશે. બટ જ્યારે તમે એને ઓવરપાવર નહીં કરવા દેશો ને કે હવે મેં વિચાર્યું છે તો હું કરી લઈશ, કે કાંઈ બી થઈ જાય. હવે અમારા કેસમાં અમે થોડું પીરિયડ્સમાં હોય ને તો અમારી બોડી એટલું અમારા સાથે ન હોય અને અમારે મેન્ટલી છે ને બહુ બધું ચાલતું હોય, અમે અનસ્ટેબલ હોય અને મૂડ સ્વિંગ્સ તો થાય જ, અને ફેક્ટ છે, સાચે. સો એના માટે ત્યારે છે ને અમને હેન્ડલ કરવું એ વસ્તુને અને કન્સિસ્ટન્ટ રહેવું એ એક अपने આપમાં ચેલેન્જ છે. સો ત્યારે માઇન્ડમાં જે ચાલે છે ને એને સાઈડ પર રાખવાનું. અને સિમ્પલ ટ્રીક અગર હું કહું, કાંઈ બી માની લો કે તમને લખવા બેસવું છે, ઠીક છે, તમારામાં થોટ આવ્યું, લાઉડલી કહેવાનું 3, 2, 1 સ્ટાર્ટ, અને તમારે પેન લઈને ભણવા બેસી જવાનું. તમારે ટાઈમ જ નહીં આપવાનું કે તમારું બ્રેન સોચે એ વસ્તુમાં કે હું કરું કે ન કરું. તમારે બસ કરી દેવાનું. 3, 2, 1 ગો. રેસિંગમાં કેમ 3, 2, 1 પછી આપણે સોચીએ થોડી કે મારે 100 મીટર્સ ભાગવાનું છે, હું ભાગું કે ન ભાગું. રેસિંગમાં છે, મારા સાથે એથ્લીટ્સ છે, મારા સાથે કોમ્પિટિટર્સ છે મારા, તો હું ત્યારે સોચવા બેસીશ તો હું હારી ગઈ. તો ડેલી લાઈફમાં બી ઈ જ છે કે તમે અગર સોચશો કે તમારા કોમ્પિટિટર્સ છે, 3, 2, 1 તમે રેસિંગ કરો છો, તમારી લાઈફ એક રેસ જ છે. કેમ કે આજે કોઈ બી એવી ફિલ્ડ નથી. હવે કોન્ટેન્ટ ક્રિએશન થઈ ગયું, પોડકાસ્ટ થઈ ગયું, તમે કાંઈ બી લઈ લો, બધી જગ્યા પર છે ને કોમ્પિટિટર્સ તો છે જ અને રહેવાના જ છે. તો એને આઉટકાસ્ટ કેવી રીતે કરવું એ ત્યાં કન્સિસ્ટન્સીનો રોલ આવે. સો હંમેશા મતલબ ક્યારે બી થિંકિંગનો ટાઈમ નહીં આપવાનું. 3, 2, 1 ગો. લાઈક અમે બહુ યુઝ કર્યો છે અને હું એક્સપિરિયન્સથી કહું છું તમને. સો યા, સો લાઈક માઇન્ડસેટમાં જેમ કીધું થિંકિંગ, રાઈટ, થોટ પ્રોસેસ બહુ જરૂરી છે. તો થોટ પ્રોસેસ અત્યારે એવી પણ વાત થઈ કે સાયકોલોજી ઓફ ધ હ્યુમન સાયકોલોજી, કે જ્યારે કોઈ વાત કરીએ કે બોડીની વાત કરીએ કે કોઈ મૂડ સ્વિંગ્સની વાત કરીએ તો બહુ ક્યુટ ક્વેશ્ચન છે કે લાઈક આજકાલની છોકરીઓ છે ને મૂડ સ્વિંગ્સ બહુ જ હોય છે. એ પછી એ સિચ્યુએશનમાં હોય કે ના હોય, રાઈટ. તો હાઉ હેન્ડલ ધીસ, કે કદાચ એવી કોઈ ટિપ્સ આપો કે જે બિચારા છોકરાઓ એમની ગર્લફ્રેન્ડને સાચવી શકે એમ. સો એટલે તમે છોકરાઓના પર્સપેક્ટિવથી પૂછો છો કે છોકરીઓના perspective? બોથ ઓફ ધેમ. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ મેન. ટુ બી ઓનેસ્ટ, અમારું છે ને ત્યારે અમને એવું જોઈએ કે અમને બસ પેમ્પરિંગ હોય, ઠીક છે. ગાઈઝ, ધીસ ઇઝ ફોર યુ. સો ના, સાચે. સો નાની વસ્તુઓ છે ને અમને બહુ મેટર કરે. મતલબ તમે બિના બોલે અમારા માટે હોટ બેગ જે હોય પ્રિપેર કરો. હવે તમને ખબર હોવી જોઈએ કે તમારા પાર્ટનરને કેટલું કેપેસિટી તક ક્રેમ્પ્સ આવે. કોઈ લોકો હોય જેને ક્રેમ્પ્સ જ ના આવે, કોઈ લોકો હોય જેને ક્રેમ્પ્સ આવે. હું ક્રેમ્પ્સવાળી કેટેગરીમાં છું. સો આઈ વિશ કે મારું પાર્ટનર જે છે એ હોટ બેગ તૈયાર કરે. અને અગર મને સ્વીટ્સ ખાવાનું થયું, હું કહું તો શું છે ને પ્રોબ્લેમ ખબર છે આપણા સોસાયટીમાં, કે એક ટેબુ લગાડી દીધું છે કે તું પીરિયડ્સમાં છે, તું આ ટચ નહીં કરી શકે, તું અહીંયા નહીં સૂશે, તું આમ નહીં કરશે, તો અમને આઉટકાસ્ટ કરી દે. અને જબકે અમને ત્યારે જોઈએ કે લોકો અમને ઇમ્પોર્ટન્સ આપે. સો એ વસ્તુ છે. બિંગ અ મેન, ગાઈઝ, ધ ઓનલી થિંગ દેટ યુ કેન ડુ ઇઝ બસ અટેન્શન આપો.
અમને એવું ફીલ થવું જોઈએ કે વી આર સમથિંગ ઇન યોર લાઈફ. અમારું બહુ બેસિક છે, અમને કાંઈ ચાંદ તારા નથી જોતા. દેટ ઇઝ વેરી સિમ્પલ કે થોડુંક કેર, થોડુંક અટેન્શન એન્ડ વી આર ગુડ ટુ ગો. રિલેશનશિપમાં મટીરિયલિસ્ટિક વસ્તુ કેટલી ઇમ્પોર્ટન્ટ છે? ઇટ ડિપેન્ડ્સ ટુ બી વેરી ઓનેસ્ટ, બટ એટલે તમે ઇન જનરલ પૂછો છો કે ઇન જનરલી. ઓકે, યા. સો મટીરિયલિસ્ટિક થિંગ્સ એટલે મની, ઘર, એ બધું. સી ટુ બી ઓનેસ્ટ ઇટ ડઝ મેટર, કેમ કે હવે જો બે એસ્પેક્ટ્સ છે. યુ આર અ ગાય, આઈ એમ અ વુમન. સો યુ આર ધ પ્રોવાઈડર. મતલબ આપણે નાનેથી જ આપણે જોયું છે આપણા પેરેન્ટ્સને કે જ્યાં પપ્પા કામ કરે છે, મમ્મી ઘર સંભાળે છે, બે અલગ અલગ કેટેગરી છે. હવે હું અહીંયા આટલું મારું પર્સનલ બ્રાન્ડિંગ બિલ્ડ કરું છું, તો હવે હું થોડું આઈ એમ બીંગ હું બંને બેલેન્સ કરું છું કે મેસ્ક્યુલિન એનર્જી બી અને ફેમિનિન એનર્જી બી. તો જે તમે ક્વેશ્ચન પૂછ્યું કે મટીરિયલિસ્ટિક થિંગ્સ ઇન રિલેશનશિપ, બંનેને છે ને ઇક્વલી હોવું જોઈએ. અને એક વસ્તુ મને જે હાઇલાઇટ કરવી છે કે ઘરના કામ છે ને ખાલી ફિમેલ લોકો ના હોવું જોઈએ, એ બંનેવે મળીને કરવું જોઈએ. કેમ કે અગર ઘરમાં પૈસા બંનેના થ્રુ આવે છે તો કામ બી બંનેમાં ડિવાઈડ થવું જોઈએ. કેમ કે અમે બી હ્યુમન બિંગ છે ને. અમે અગર 9 to 5 જોબ કરીને આવે છે અને પછી તમે સોફા પર ટીવી ચાલુ કરો છો એન્ડ યુ એક્સપેક્ટ કે તમને થાળીમાં બધું ખાવાનું રેડી મળે, Definitely. તો દેટ ઇઝ રોંગ. આઈ મીન બીકોઝ યુ આર ઓલ્સો અર્નિંગ, આઈ એમ ઓલ્સો અર્નિંગ. તો એટલીસ્ટ થોડું કિચનમાં હેલ્પ કરી દીધું, યા તો અગર બેબી છે તો બેબીને થોડું સંભાળી દીધું. બધી રિસ્પોન્સિબિલિટી અમારા પર ના આવવી જોઈએ. સો ડિવાઈડ. આજે જેન્ઝીની એક બિગેસ્ટ પ્રોબ્લેમ છે, કન્સિસ્ટન્સી નથી ક્યાંય ને ક્યાંય, રાઈટ? એ પછી લાઈફના કોઈ પણ પાર્ટમાં હોય કે લાઈક લાઈફસ્ટાઈલ હોય, સ્ટુડન્ટ્સ હોય, કે પછી એઝ અ કોઈ વસ્તુ એને ડ્રીમ અચીવ કરવું છે કે કોઈ, તો વોટ્સ ધ સોલ્યુશન ફોર ધીસ થિંગ કે લાઈક આ કન્સિસ્ટન્સીને ફોલો કરવા માટે કોઈ બી હોય, રાઈટ? કે ઘણા લોકોને બેડમિન્ટન રમવું ગમે છે, ઘણા લોકોને ફૂટબોલ રમવું ગમે છે, તો ઘણા લોકોને ક્રિકેટ રમવું ગમે છે, રાઈટ? સો લાઈક આપણી અત્યારે જેન્જીસની માઇન્ડસેટ એવું છે કે બસ અઠવાડિયું કર્યું, 8મા દિવસે બંધ, રાઈટ? તો વોટ્સ ધ સોલ્યુશન? લાઈક મારા હિસાબે, લાઈક વોટ આઈ ફીલ ઇઝ કે મેં જ્યારે મારી જર્ની સ્ટાર્ટ કરી હતી તો મેં બહુ ટ્રાય કરી કે હું પોતે કરું, ઠીક છે, કે હું પોતે જ ડેવલપ કરું, પોતા જ પાસે રાખું. બટ એ મારા માટે વર્ક નથી કર્યો. લાઈક એનું બેસિક એક્ઝામ્પલ અગર દઉં તો મારું રોલ્સ રોયસ વાળું વિડીયો જે મેં મારા અકાઉન્ટ પર નાખ્યું છે, મને નથી ખબર કે કેવી રીતના આવવાની છે, શું આવવાની છે, પણ મેં પબ્લિકલી કમિટ કરી દીધું છે. તો હવે એમાં જેમ જેમ વ્યૂઝ વધશે એમ મારા પર પ્રેશર આવશે. કહેવાનો મતલબ એ છે કે ક્યારેક અગર તમને, અને તમે પોતાને વધારે ઓળખો છો મારા કરતાં યા કોઈ બીજા કરતાં, સો તમે પોતાને એક ક્વેશ્ચન પૂછો કે તમારી લિમિટ ક્યાં સુધી છે. કે હવે તમે કેટલીક વાર તક તમે એ પોસ્ટપોન કરશો કે હા ચલો કાલે કરી લઈશ, પછી કરી લઈશ. એ બે ફાલતુના જે એક્સક્યુઝીસ છે ને એ ક્યાર તક આપશો. અને માની લો હવે તમારી લિમિટ આવી ગઈ છે, તો હું તો બેસ્ટ સોલ્યુશન કે તમે પબ્લિકલી કાંઈ વસ્તુ કમિટ કરી દો કે ઓકે મને સીએ કરવું છે, મને સીએસ કરવું છે, આ અટેમ્પ છે, હું મારી પ્રેપરેશન કરીશ, અને એવું હોય તો જર્ની શોકેસ કરો. યા કાંઈ નહીં તો બેસિક એક્ઝામ્પલ વોટ્સએપ સ્ટેટસ નાખી દો, કાંઈ બી બેસિક. મતલબ આ તમને ક્યાંય મળશે નહીં, બટ આ મારા એક્સપિરિયન્સથી હું શેર કરું છું, કેમ કે આ મારા માટે ઓનેસ્ટલી વર્ક કર્યું છે અને હોઈ શકે કે કોઈ બીજા માટે બી કરી જાય. અને ઇન જનરલ અગર કન્સિસ્ટન્સીની વાત કરીએ તો એમાં એવું છે ને કે એ બધું એટ ધી એન્ડ જે ડ્રોપ ડાઉન થાય છે ને એ માઇન્ડ ગેમ્સ પર છે કે તમે કેટલું તમારા માઇન્ડને કંટ્રોલ કરી શકો છો. અને હવે એના માટે છે ને તમે 10 વસ્તુ એકસાથ ઉપર વર્ક કરશો ને તો નહીં થાય. હવે માની લો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કૃષ્ણ ભગવાન આવી ગયા, મને પૂછે છે કે બોલ પ્રિયા તને શું જોઈએ છે લાઈફમાં, અને હું કહી દઈશ મને આ વસ્તુ જોઈએ છે, તો એ એમ મને બોલશે કે એક એક કરીને અચીવ કર રાધર દેન કે તું બધા જ એક સાથે કરે. પ્રોબ્લેમ શું છે કે મને ઘર જોઈએ છે, મને ગાડી જોઈએ છે, મને એટલી ઇન્કમ જોઈએ છે, મને એટલું રિલેશનશિપ સારું જોઈએ છે, તો હું શું કરીશ, બધી વસ્તુઓ મોટિવેશન કે આ જોશ હોય ને કે ફર્સ્ટ ડે હું બધું જ કરી લઈશ એવી રીતે કરશે. એ 1 વીક કરશે, તે તમે જેમ કીધું કે 10 ડેઝ કરશે, પછી બેક ટુ ટ્રેક. એના કરતાં કોઈ એક વસ્તુ કરો અને એક નાની વસ્તુ કરો. અને હું કેવી રીતે સજેસ્ટ કરું, માની લો કે તમને બુક રીડ કરવી છે, કે બુક રીડિંગની તમને કન્સિસ્ટન્સી બેસાડવી છે, એક લાઇનથી સ્ટાર્ટ કરો, નહીં તો એક પેરેગ્રાફથી સ્ટાર્ટ કરો. આપણે શું કરીએ, ચલો મારે આજે એક ચેપ્ટર કમ્પ્લીટ કરવું છે. હવે એક ચેપ્ટર આપણને આદત ન હોય અને આપણે સીધું લઈને બેસી જાય કે મારે એક ચેપ્ટર કરવું છે, તો એમ ના થાય. થોડું થોડું કરો પણ ડેલી કરો. સો એ એક વસ્તુ તમે અપ્લાય કરી શકો છો, મતલબ બંને.
સો વન ઓફ યુ થિંગ્સ છે યુ ટેલિંગ મી કે અત્યારે જ તમે કીધું કે જે રોયલ્સ રોય પરચેસ કર્યું છે રાઈટ, તો દરેક લોકોનું ડ્રીમ હોય છે લાઈક યુ, તમારા જેવા કરોડો લોકો છે, કરોડોથી વધારે લોકો છે. એવરી બિઝનેસમેન વન થોટ રાઈટ. રોલ્સ રોયસ. ઓકે, આઈ આસ્ક યુ ધ વેરી સિમ્પલ ક્વેશ્ચન, રોલ્સ રોય એડવર્ટાઇઝ ક્યાં કરે છે? જેટ પ્લેન્સના બાજુમાં લાઈક ઓકે, આની એક બહુ મોટી ફિલોસોફી છે. ક્યારે બી અગર રોલ્સ રોયસ અને લેમ્બોર્ગિની જઈ રહી હશે તો લેમ્બોર્ગિનીમાં લોકો લેમ્બોર્ગિનીને જોશે, બટ અગર રોલ્સ રોયસ જઈ રહી હશે તો લોકો પૂછશે રોલ્સ રોયસના અંદર કોણ છે. સો ઇટ ઇઝ લાઈક રોલ્સ રોયસની જે માર્કેટિંગ છે એ લોકો બાકી કાર સાથે માર્કેટિંગ નથી કરતા, અને દેટ ઇઝ ધ રીઝન રોલ્સ રોયસ મારી ફેવરેટ છે. એ લોકો માર્કેટ કરે છે જેટ પ્લેન્સ અને એરપ્લેન સાથે. એક ક્લાસ છે કે અગર પર્સન પાસે જેટ પ્લેન છે પોતાનું તો એ રોલ્સ રોયસમાં આવશે, એ જેટ પ્લેનમાં બેસશે. અને દેટ ઇઝ સમથિંગ કે જે માર્કેટિંગ ટેકનિક છે અને જે સેલ્સ, જે એક બેસિક વસ્તુ છે જે બધા જ સેક્ટરમાં એપ્લિકેબલ છે. તો ત્યાં આ વસ્તુ મેં જ્યારથી રોલ્સ રોયસની મને ખબર પડી કે ઓકે આ સ્ટોરી આ લોકો એવી રીતે અપ્લાય કરે છે, એ મને બહુ ગમી. અને દેટ ઇઝ ધ ડે વેન રોલ્સ રોયસ વોઝ માય ફેવરેટ, કે ભાઈ કાંઈ મને રોલ્સ રોયસ જોઈએ બસ. સેમ. હાઈ ફાઈ. સો વન ઓફ થિંગ કે વાય રોયલ્સ રોય, જસ્ટ એવરીબડી ડોન્ટ નો, કે બધા લોકો નથી ખબર આ વસ્તુ. રોયલ્સ રોય અને જેટ પ્લેન આ બંનેનું કનેક્શન હું આજે એક ઓપન કરું, અને બહુ એક ડીપ સ્ટોરી છે. લોકો પરચેસ કરવા ગયા છે પ્રાઇવેટ જેટ એટલે ઓલવેઝ છે કે 100 કરોડ, 200 કરોડ, 300 કરોડ તો હશે જ, હશે જ. તો જ એ વ્યક્તિ ત્યાં ગયો હોય, અધરવાઇઝ એ ત્યાં હા. જાય જ નહીં. હા. રાઈટ. અને ઓલવેઝ લાઈક એક થિંગ આવે કે 15 કરોડ 10 કરોડથી સ્ટાર્ટ થાય છે રાઈટ, તો પછી અપ. સો વન ઓફ થિંગ, જો 200 કરોડ્સનું જેટ પ્લેન લેવા ગયો છે તો એની થોટ પ્રોસેસ તો કેવી હશે એ તો આપણને ક્લિયર જ છે, એટલે નો ક્વેશ્ચન નથિંગ રાઈટ. હવે વાત શું આવી? ઈગો. ઈગો ઇઝ ધ બિગેસ્ટ થિંગ રાઈટ. હવે ત્યાં ગયો હોય વ્યક્તિ એટલે એમને એમ તો પાછો આવે જ નહીં. કઈ આપણે ઘણી જગ્યાએ જઈએ રાઈટ શોપિંગ કરવા માટે, અચ્છા અહીંથી હું પાછો બહાર નીકળી જઈશ કે અહીંથી હું એમને એમ નીકળી જઈશ તો કેવું લાગશે રાઈટ. ઇટ્સ કોલ્ડ ઈગો. અને ઈગો હોવું બહુ જરૂરી છે, અને ધીસ ઇઝ પોઝિટિવ ઈગો, નોટ અ નેગેટિવ ઈગો રાઈટ. સો એ ઇનસાઇડ જાય છે અને એ થોટ પ્રોસેસ કરે છે. અચ્છા, પણ એક થોટ પ્રોસેસ ત્યાં એવી પણ આવી જાય છે કે અચ્છા હું આ પરચેસ કરી શકીશ, ક્વેશ્ચન માર્ક આવે છે ત્યાં પણ રાઈટ. પણ જ્યારે એ રોલ્સ રોયને જુએ છે, અચ્છા 200 કરોડ તો નહીં પણ કદાચ આ 12 કરોડની હું રોલ્સ રોય લઈ લઉં. ધેટ્સ વાય પીપલ બાઇંગ રોલ્સ રોય. અને સૌથી મોટું માર્કેટિંગ અને સૌથી મોટા બાયર લોકો આવા લોકો છે. ટ્રુ, વેરી ટ્રુ. કારણ કે જે લોકો નોર્મલી છે કે ત્યાં જાય છે, ત્યાં એક લોકો વિચાર કરે છે રાઈટ. તો લોકો આજે ઘણા લોકો પ્રાઇવેટ જેટમાં વધારે સફર કરે છે, ટ્રાવેલ લોટ્સ ઓફ કરી રહ્યા છે રાઈટ. નોટ અ સેલિબ્રિટી, એવરી બિઝનેસમેન ટ્રાવેલ ઇન અ જેટ પ્લેન. એના પાછળનું બી એક લોજિક છે કે જેટ પ્લેનમાં લોકો કેમ પ્રિફર કરે, કોઈને બતાડવા નહીં, કોઈને કાંઈ શો શરાબા નહીં, કે એના માટે કેમ કે જે લોકો ટોપ 1% છે ને એ લોકો માટે ટાઈમ મેટર કરે રાધર દેન મની. હવે તમે નોર્મલ પ્લેનમાં જાઓ, તમે બિઝનેસ ક્લાસ લો, તમે અહીંયાથી લગેજ લઈને જાઓ, વેઇટ કરો, પ્લેન આવે, તમે બોર્ડ કરો, પછી તમે પહોંચો. જેટ પ્લેન સીધું આવશે તમારા બંગલો પાસે, લગેજ લેશે, પહોંચાડશે તમને, તમે પહોંચ્યા, તમારા પાયલટ્સ રેડી છે, તમારું ક્રૂ રેડી છે, તમે ઓનબોર્ડ થયા અને તમે પહોંચી જશો ટાઈમ પર. એ લોકો માટે ટાઈમ વધારે મેટર કરે રાધર દેન મની. એટલે લોકો મની સ્પેન્ડ કરશે બટ એ લોકો એના ટાઈમ બચાવશે, કેમ કે એટલા ટાઈમમાં એ લોકો એનાથી 10 ટાઈમ્સ વધારે ડીલ ક્લોઝ કરી દેશે યુ નો. મારું ડ્રીમ લિસ્ટ છે અને મારું મતલબ એ શોર્ટ ટાઈમમાં હું પૂરી કરી દઈશ. સો લાઈક મારે પ્રાઇવેટ જેટમાં ટ્રાવેલ કરવું છે. સો લાઈક હેલિકોપ્ટરમાં બેઠા હોય, ફ્લાઇટમાં બેઠા, બિઝનેસ ક્લાસમાં ટ્રાવેલ કર્યું હોય રાઈટ. બટ એની મજા છે ને બહુ અલગ છે. આઈ હેવ અ ફ્યુ ફ્રેન્ડ્સ બિઝનેસમેન, લોકો ટ્રાવેલ કરતા હોય છે. તો મેં પૂછ્યું, મેં કીધું આની કોસ્ટ કેટલી બેસતી હોય છે, શું યુ નો? ના, લાઈક ટુ બી ઓનેસ્ટ મને આઈડિયા નથી. ઓકે, સો સમટાઈમ 30 લાખ રાઈટ ઓર 25 લાખ રાઈટ, એપ્રોક્સ લાઈક ધીસ રાઈટ. હવે કોઈ વ્યક્તિ ટ્રાવેલ કરી રહ્યું છે તો એટલીસ્ટ આટલું તો થવાનું જ છે રાઈટ. તો એક લોજિકલી વસ્તુ છે કે લોકોનું માઇન્ડસેટ કેવું હશે એ લોકોનું રાઈટ, કે 1 કલાક માટે એ લોકોએ 20 લાખ આપી દીધા. અને એ જ તો વસ્તુ છે ને કે એ લોકો એ જોશે કે મારું ટાઈમ ક્યાં બચશે. પૈસા જાય છે ઠીક છે, પણ એટલા એનાથી કીધું ને 10 ટાઈમ્સ વધારે એ લોકો અર્ન કરી લેતા હોય ત્યારે એ લોકો યુ નો સેટ ઓફ કરતા હોય. ઓકે, તમે મુંબઈ રહો છો તો વન મોસ્ટ ફેવરેટ પર્સન ફોર
everyone, right? અનંત અંબાણી, હમ રાઈટ? સો એનું વોચ કલેક્શનની વાત કરો કે પછી કાર કલેક્શનની હા. વાત કરો, રાઈટ? કોઈ નથી પહોંચી શક્યું, રાઈટ? તો એક એક ને કંઈક યુનિક જ લઈ આવે, રાઈટ? ઓકે, આઈ મેટ ઓલરેડી, રાઈટ? Nice. સો બહુ સિમ્પલ પર્સન છે, વેરી સિમ્પલ, કે તમે એમનું જુઓ કહો લાઈફસ્ટાઈલ જુઓ કે એમને રહેવાની સ્ટાઇલ જુઓ, બોલવાની સ્ટાઇલ જુઓ, તો એનું બહુ સિમ્પલ ઓરા છે, વેરી સિમ્પલ ઓરા, કે તમને એવું લાગે નહીં અચ્છા હો આપણે લાઈક કોઈ વ્યક્તિને મળવા જઈએ તો આપણે કેટલા એક્સાઇટેડ હોઈએ, રાઈટ? વેરી સિમ્પલ, નોર્મલી એમ કે 2 મિનિટ તમને એવું થઈ જાય કે અચ્છા ખરેખર આ જ છે. હા હા એટલા સિમ્પલ લોકો, રાઈટ? જ્યારે એ થોટ પ્રોસેસ છે, તો મુંબઈ અને અત્યારે તમે અમદાવાદ, રાઈટ? આ બંનેમાં શું ડિફરન્સ જોવા મળ્યો? ઓકે, સો મુંબઈ છે ને એ બહુ ફાસ્ટ ગ્રોઈંગ લાઈફ છે. મતલબ ત્યાં તમારે એવરી મોમેન્ટ તમારા કોમ્પ્યુટર્સ રેડી જ છે અને બહુ બિઝી લાઈફ છે, જ્યાં તમને કોન્સ્ટન્ટલી તમને તમારા સ્કિલ્સ પર કામ કરવું પડે, ત્યાં કોસ્ટ ઓફ લિવિંગને જોવાનું બધું. અને અહેમદાબાદ એ મને થોડું મારું કમ્ફર્ટ ઝોન લાગે કે અચ્છા આ તો મારું ગુજરાત છે, અહીંયા તો હું ફેમિલિયર છું. અને અહીંયાના લોકો છે ને એ લોકો એ માઇન્ડસેટથી આવે કે અચ્છા મારે એટલું કામ કરવાનું છે, મારે એટલા કલાક સૂઈ જવાનું છે બપોરે. તો એ લોકોના માટે કોઈ કમ્પેરિઝન નથી એઝ કમ્પેર્ડ ટુ મુંબઈ, કે જ્યાં કોન્સ્ટન્ટ કમ્પેરિઝન છે, કોન્સ્ટન્ટ કોર્પોરેટ્સ છે, કોન્સ્ટન્ટ 9 to 5 છે. તો એ એક મને બહુ ડિફરન્સ દેખાય છે. અહીંયા બહુ ચીલ લાઈફ છે, વેરી ચીલ લાઈફ. લોકો આજે અત્યારે તમે અહીંયા છો તો તમને ઈચ્છા થઈ ગઈ કે યુ ગોઈંગ ધ કેફે, તો તમે 1 મિનિટ વિચાર નહીં કરો, તમે કેફે જતા રહો, રાઈટ? તમારે અત્યારે કોઈ વસ્તુને ટ્રાવેલ કરવી છે, કોઈ વસ્તુ તમારે અત્યારે એક્સપ્લોર કરવી છે, તો તમે બેઠા છો ઓફિસની અંદર અને યુ થિંક અબાઉટ દેટ કે અહીંયા મારે જવું છે, તમારે કોઈને પૂછવું ના પડે. મુંબઈ તો અચ્છા અહીંથી અહીંયા જઈશ તો પહેલાં તો અચ્છા મારા ફ્રેન્ડ મને એવું કહે છે ત્યાંના કે એક કામ કર, નવી મુંબઈથી જૂની મુંબઈ એક્ઝામ્પલ, રાઈટ? તો એ લોકો ક્યાંક જુહુ હોય તો જુહુથી ગોરેગામ આવવાનું હોય ને તો એ કામ કહે કે અચ્છા એ કામ કર, હું તને અમદાવાદ મળવા આવીશ, તો જુહુથી મને ના બોલાવીશ. તો ટ્રાફિક કે લોકોનો ટાઈમ કન્ઝ્યુમર એટલો લઈ લે છે, લાઈફસ્ટાઈલ લોકોની. અને ત્યાંના લોકોની એક વસ્તુ મને બહુ ગમે છે, તમારા લોકોની સિસ્ટમેટિક લાઈફ બહુ જોરદાર છે. સિસ્ટમેટિકના ચક્કરમાં છે ને પોતાના સેલ્ફને અમે ભૂલી રહ્યા છે, ટુ બી વેરી ઓનેસ્ટ. એવા લોકો છે અને એવા ઇન્સિડન્ટ્સ આવે કે જ્યાં લોકો બસ એક લૂપમાં સ્ટક થઈ ગયા છે કે મારે 8 વાગે ઉઠવાનું, મારે 9 વાગે ઓફિસ પહોંચવાનું છે, ટિફિન બનાવીશ, ઓફિસ જઈશ, લંચ કરીશ, ઓફિસથી આવીને પછી જ થોડું ટીવી ટાઈમ, પાછું ડિનર કરીને સૂઈ ગયા. અને આ ચક્કરમાં જેને પોતાને જે ટાઈમ આપવાનું હોય, સેલ્ફ ટાઈમ, કે ભાઈ મારા અંદર શું ચાલે છે એ મને જ નથી ખબર અને મારી લાઈફ ક્યાં જઈ રહી છે એ જ મને નથી ખબર. સો આ વસ્તુને થોડી ટ્રેકમાં રાખવી પડે કે તમે તમારું રૂટીન કરો, તમે તમારું લાઈફ કન્ટિન્યુ કરો, નો ડાઉટ, બટ પોતાને ટાઈમ તો આપો કે એ ટાઈમ મી ટાઈમ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, યા. કે તમને કંઈ પણ ગમતું હોય, વેન યુ રીડિંગ, રાઇટિંગ ઓર સ્લીપિંગ. હું તો એવું કહું છું કે ઘણા મારા ફ્રેન્ડ્સ એવા છે કે કોઈ બી ફ્રી ટાઈમ મળે તો મને કહે કે હું અડધો કલાક સૂઈ જાઉં, હું 20 મિનિટ સૂઈ જાઉં. એટલે મેં કીધું આમાં શું જોવાનું હોય, તો કે એ સ્લીપ સાયકલ એવી છે કે તમારી થોટ પ્રોસેસ બહુ ફાસ્ટ કરે છે. હા, પાવર નેપનું ઇમ્પોર્ટન્સ છે. હવે પાવર નેપને લોકો અન્ડરસ્ટેન્ડ કરે છે તો એ એક અલગ ફેક્ટર છે, બટ લોકો 2-3 કલાક સૂઈ જાય પછી એ લોકો સ્લગિશ ફીલ કરે અને પછી જે બીજું સેકન્ડ હાફ ઓફ ધ ડે હોય ને એ બહુ ખરાબ થઈ જાય. એના બદલે 30 મિનિટ્સથી 1 hourનું ટાઈમ સ્પેન અગર તમે બપોરે કાઢીને સૂઈ જાઓ છો, દેટ ઇઝ એકચ્યુઅલી ટ્રુ, કે જ્યાં તમારી પ્રોડક્ટિવિટી બૂસ્ટ થાય છે. So that is actually true. So what's the difference of your mindset and another people? ટુ બી વેરી ઓનેસ્ટ, એન્ડ એક જ વસ્તુ છે કે હું રોજ મને ખબર છે કે મારે કઈ વસ્તુ અચીવ કરવાની છે, દિવસમાં બી, 1 yearમાં બી, અપકમિંગ 5 yearsમાં બી મને ખબર છે કે આ વસ્તુ મને જોઈએ છે. એ નથી ખબર કે કેટલા ટાઈમમાં થશે. હું અટેચમેન્ટ નથી રાખતી. એક સિમ્પલ શબ્દમાં કહું કે મને ખબર છે મારે રોલ્સ રોયસ જોઈએ છે, હવે હું અટેચ નહીં રહીશ કે આવી નહીં આવી, કેવી રીતના આવશે, મારાથી આવશે કે નહીં, સેલ્ફ ડાઉટ નહીં કરીશ. મહેનત જેટલી લાગશે એટલી કરીશ અને જે લોકોએ કરી છે, જે લોકો પાસે છે એ લોકોને ફોલો કરીશ. બસ આપણે ફૂટસ્ટેપ્સ તો છે, આપણે એ ફોલો કરવાનું એટલે આવી જશે. સો એ છે કે મને ખબર છે મારે દિવસમાં શું કરવાનું છે, હું ટાઈમ વેસ્ટ નહીં કરું, એને કમ્પ્લીટ કરીશ, નહીં થયું તો કાલે કરી લઈશ અને ટ્રાય કરીશ કે થઈ જ જાય. રોલ્સ રોય લાવવા માટે શું ફૂટસ્ટેપ જોઈએ? એક સિમ્પલ અગર હું કહી શકું ને તો જે રૂટીન છે
કે તમારું જે મોર્નિંગ રૂટીન જે હું ફોલો કરું છું અને જેમાં હું લાઈક આઈ એમ ધ બિગેસ્ટ બિલીવર ઓફ 5 AM નું જે આખું ઇમ્પોર્ટન્સ છે એને બ્રહ્મ મુહૂર્ત કહેવાય. સો એનું ડ્યુરેશન છે 4 to 6. એ વેરી કરે અલગ અલગ ટાઈમ ઝોન્સમાં, બટ બાય એન્ડ લાર્જ 4 to 6 નો પીરિયડ છે. બ્રહ્માજી જે છે એને યુનિવર્સ ક્રિએટ કર્યું છે. તો ક્રિએશન જે છે કે અલગ અલગ થોટ્સ આવી રહ્યા છે માઇન્ડમાં અને આઉટ ઓફ નોવેર જ્યાં તમારી ઇન્ટ્યુશન સ્ટ્રોંગ થાય છે, એ વસ્તુ તમારી એક્ટિવેટ થાય જ્યારે તમે એ ટાઈમ પર ઉઠો છો, તમે એક મોર્નિંગ રૂટીન કરો છો, તમે તમારા ગોલ્સને વિઝ્યુઅલાઇઝ કરો છો, તમે પોતાને ટાઈમ આપો છો, તમે સ્પિરિચ્યુઆલિટીથી વધારે કનેક્ટ થાઓ છો, તમે નામ જપ કરો છો. એ અગર હું કરતી રહીશ ને તો રોલ્સ રોયસ પાકી જાય, મને એટલું ખબર છે. કેમ કે આગળનો રસ્તો એ અપને આપ આવી જશે. મને ભરોસો છે કાનાજી પર, મને ભરોસો છે પોતા પર, તો એ તો થવાનું જ છે. મમ્મી પપ્પાનો કેટલો સપોર્ટ છે? ફૂલ ઓન ટચવુડ. આઈ એમ બ્લેસ્ડ કે જ્યાં છે ને છોકરીઓને એમ કે ભાઈ તારે આ એજ પછી તારે લગ્ન કરવાના છે, આ કરવાનું છે. મને પપ્પા તારે જેટલું ભણવું એટલું ભણ, જેટલું કરવું એટલું કર, તું પોતાના પગ પર ઊભી થા. બટ હા, બહુ સપોર્ટ છે અને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આ જર્નીમાં છે ને ફ્રેન્ડ્સનું અગર કહું તો ફ્રેન્ડ્સ છે ને બહુ ઓછા મળશે કે જે સેમ મેન્ટાલિટીમાં હશે. હવે હું 5 AM નું અગર કહું, હું અગર માની લો તમે મને ફર્સ્ટ ટાઈમ મળો છો, મ્યુચ્યુઅલ ફ્રેન્ડ, મેં તમને કીધું 5 o'clock, તમે મજાક બનાવી દેશો કે 5 બજે ઉઠ કે ક્યાં કરતી હૈ, એવું ટાઈપનું તમે સ્ટેટમેન્ટ પાસ કરશો. હા, તો એ કોઈ સિરિયસલી નથી લેતું. બટ જ્યારે અગર હું મમ્મી પપ્પાને કહું છું કે આ મારી વસ્તુ નથી થઈ રહી, હું આ વસ્તુ કરું છું, તો એ મને સપોર્ટ કરશે. મારી ફેમિલી છે, તો એ સપોર્ટ જે હોય ને એ બહુ મેટર કરે. અગર એ સપોર્ટ ન કરતા હોત તો હું આજે અહીંયા બેસીને તમારી સાથે પોડકાસ્ટ બી ના કરતી હોત. વન ઓફ થિંગ કે વેન આઈ એક્સેપ્ટેડ કે જો દુનિયામાં મા બાપ નથી ને તો યુ હેવ નથિંગ. કાંઈ નથી, સાચે. અને માનો પડછાયો અને બાપની કરુણા, જો આ બે ના હોય તો દુનિયામાં બધું જ પતી જાય. ટ્રુ. લાઈક મારું ફર્સ્ટ પોડકાસ્ટ છે મારા પેરેન્ટ્સ સાથે છે અને મને ખબર છે ને કે એ હશે ને તો હું કરી લઈશ. મને એટલું ખબર છે કે કેમ કે પપ્પા છે ને એ મને ઘણા બધા મારા ડાઉનફોલ્સ આવ્યા છે, પણ જ્યાં પપ્પાએ મને એમ નથી કીધું કે તારાથી નહીં થાય, તું નહીં કરી શકે, નેગેટિવ કમેન્ટ્સ ક્યારે નહીં. થઈ જશે, આપણે રસ્તો કાઢી લઈશું અને થયું જ છે. વન ઓફ થિંગ કે વાય આઈ ડુઈંગ અ પોડકાસ્ટ વિથ પ્રિયા કે પ્રિયાનો મને એક વિડીયો બહુ જ ગમે છે. મતલબ કે આઈ શી જસ્ટ મેં જોયું, મેં કીધું અચ્છા ઓકે. મેં ખાલી 4 વિડીયો જોયા અને ખબર નહીં બહુ સિલેક્ટેડ વિડીયો, અને જસ્ટ એક વસ્તુ, યુ હેવ યોર બાલ્કની એન્ડ તમે શો કરી રહ્યા છો કે તમને દેખાય છે કોઈ કોમ્પિટિટર્સ? મેં કીધું પૂરું. વેરી નાઇસ, વેરી નાઇસ. મતલબ કે ઇટ ઇઝ વેરી ટ્રુ કે વેન યુ ડિસાઇડ ને કે તમારું કોઈ કોમ્પિટિટર, આજે હું એવું કહું છું કે મારું કોઈ કોમ્પિટિટર જ નથી, કારણ કે હું આપું છું જ કંઈક અલગ, રાઈટ? સો તમે શું વેચો છો ને એ બહુ જરૂરી છે. વેરી ટ્રુ. અને આજના જે સોશિયલ મીડિયા પર છે ને એક બિગેસ્ટ નેગેટિવ ફેક્ટર એ છે કે હું કોન્ટેન્ટ ક્રિએટર છું, તમે પોડકાસ્ટના સેક્ટરમાં છો, તો આપણે કોન્સ્ટન્ટલી કમ્પેર કરતા રહીશું બીજા લોકોને કે આ લોકો એટલું ગ્રો કરે છે તો મારું ગ્રોથ કેમ નથી થઈ રહ્યું. મતલબ એ જે જેલસી ફેક્ટર છે ને એને ઇરેડિકેટ કરવા માટે તમારે એમ જ વિચારવાનું કે તમે જ પોતાના બિગેસ્ટ કમ્પેટિટર છો. કાલે તમે જે હતા, આજે તમે કેટલું ઇમ્પ્રૂવ કર્યું, કેટલું આગળ વધ્યા, કેટલું 1 yearમાં તમે આગળ વધ્યા. તમને અગર કહું, હમણાં 2025 એન્ડ થાય છે, 2025 સ્ટાર્ટમાં જાન્યુઆરી હું આખી લોસ્ટ હતી લાઈફમાં. મને કાંઈ નથી ખબર કે હું શું કરીશ, મારું કરિયર શું છે, વેરી લોસ્ટ ઇન લાઈફ. બટ હમણાં હું જ્યારે તમારા સાથે બેસીને વાત કરું છું તો મારા પાસે વિઝન છે કે મારે શું કરવાનું છે, અને આ બધું મહેનતથી આવ્યું છે. મતલબ મેં મહેનત કરી છે પોતા પર અને ત્યારે જઈને આવ્યું છે. તો એક જ વસ્તુ છે, અગર તમે પોતા પર બિલીવ નહીં કરો, તમે બીજાના સાથે કોન્સ્ટન્ટલી કમ્પેર કરશો ને તો તમે હેપી નહીં રહેશો અને તમારામાં છે ને નેગેટિવ એસ્પેક્ટ આવશે કે અને પછી તમે પુલ ડાઉન કરશો. અને હું એવી પર્સન છું ને કે તમે ગ્રો કરો છો, હું તમને આમ સપોર્ટ કરીશ કે ભાઈ તમે ગ્રો કરો, અમે બી ગ્રો કરીએ. સો એ જે ફ્રેન્ડ્સ છે ને એ આજના જેનઝી જનરેશનમાં તો નાના બરાબર જ છે. એમ જ વોટ ઇઝ ડેફિનેશન ઓફ ધ ફ્રેન્ડ્સ? ઓફ ફ્રેન્ડ્સ મારા લાઈફમાં છે 2-3 લોકો કે જે છે ને મને પહેલાં તો જજ નથી કર્યો. કેમ કે હું પહેલાં છે ને બહુ અંડર કોન્ફિડન્ટ હતી. મારા લુક્સ, મતલબ પિમ્પલ્સ આખા ફેસ પર ને ચશ્મા ને ફેસ ફેટ ને હું જ પોતાને એડમાયર નહોતી કરતી. બટ એ ટાઈમ પર મારા ફ્રેન્ડ્સે કીધું કે ભાઈ તારું પર્સનાલિટી જો, તારી ફિઝિક જો, તું આમ
તો આમ બોઝ વાઇબ્સ છે. તો એ લોકો મને કોન્ફિડન્સ આપતા, અને ક્યારે બી મારી સક્સેસ કરતાં વધારે ખુશ એ લોકો છે. હવે મારું પોડકાસ્ટ રિલીઝ થશે તો એ લોકો વધારે પ્રમોટ કરશે, એ લોકો વધારે ખુશ હશે મારા સક્સેસથી રાધર દેન મી. તો ફ્રેન્ડ્સ એ છે કે જે દુઃખના ટાઈમ પર તમારા સાથે છે અને તમને જજ નથી કરી રહ્યા, તમારા અગેન્સ્ટ નથી જઈ રહ્યા, અને જ્યારે તમારી સક્સેસ સેલિબ્રેટ થાય છે તો તમારા કરતાં 10 ટાઈમ્સ વધારે સક્સેસ સેલિબ્રેટ કરે. તમારા માટે પપ્પા શું છે? પપ્પા એક એવા પર્સન છે કે જે દિવસમાં મહેનત કરી લેશે, પોતાની હેલ્થને નિગ્લેક્ટ કરશે, બટ હું કહીશ કે મને પપ્પા આટલા પૈસા જોઈએ છે, એક ક્વેશ્ચન નહીં પૂછે. હું એમ કહીશ કે પપ્પા મને અહીંયા જવું છે વેકેશન માટે, એક ક્વેશ્ચન નહીં પૂછે. હું એમ કહીશ કે પપ્પા ચલો મને આ કરિયરમાં થોડું, મેં CS ડ્રોપ કર્યું છે, તો મેં જ્યારે ડ્રોપ કર્યું હતું ત્યારે પપ્પાએ મને ક્વેશ્ચન્સ નથી કર્યા કે તું કેમ કરે છે. મારા હરેક ચોઇસને રિસ્પેક્ટ કરી છે પપ્પાએ. અને એ એક એવા સપોર્ટ સિસ્ટમ છે ને કે જે ઇનવિઝિબલ છે, દેખાશે નહીં આમ અપફ્રન્ટ, બટ બેક ઓફ ધ એન્ડ મને ખબર છે કે અગર આ પર્સન મારા પાછળ ઊભા છે ને તો હું કાંઈ બી કરી લઈશ લાઈફમાં. તો પપ્પા જે છે ને એ મારા માટે લાઈક બિગેસ્ટ સપોર્ટ, એક જ વર્ડ કહીશ, બિગેસ્ટ સપોર્ટ સિસ્ટમ. યુ આર સો લકી, વેરી લકી. કેમ કે પપ્પાનો આટલો સપોર્ટ. હું 6 મંથ પહેલાંની વાત કરું કે આઈ હેવ લોસ્ટ એવરીથિંગ. સો 3rd ટાઈમ કંપની ઓપન કરી, 3rd ટાઈમ પાછી જર્ની સ્ટાર્ટ કરી, એવરીથિંગ. આઈ કેમ ઇન્ડિયા એન્ડ એવરીથિંગ સ્ટાર્ટેડ અ ન્યૂ જર્ની એન્ડ ન્યૂ થિંગ્સ. તો તમે વિચાર ના કરી શકો કે તમારી લાઈફમાં શું થશે ને શું નહીં, રાઈટ? ક્યારે તમે એવો વિચાર ના કરી શકો કે કોણ તમારો સપોર્ટ કરશે નહીં કરે. બટ યસ, ઓનલી વન પર્સન ઇન માય લાઈફ કે મમ્મી. એવરી ટાઈમ ઓકે, તારાથી બેસ્ટ કોઈ નથી એમ. અને એટલે માની કરુણા જેટલી હોય છે. અને કદાચ હું આની ઉપર લોકો એમ કહે છે ને કે મમ્મી પર બોલવાવાળા તો બહુ બધા છે, પપ્પા પર કેમ કોઈ નહીં બોલતા. તો એક રીઝન કહું, પપ્પા પર મેં એક વસ્તુ લખી છે અને વસ્તુ હું કહેવા માગું છું. તો બાપ એટલે શું? બાપ એટલે એના ચપ્પલ ઘસાઈ જાય, એના ફાટેલા ચપ્પલ હોય એ 20 રૂપિયાના મોચી જોડે જઈને સીવડાવી દેશે, રાઈટ? પણ તમે એમ કહો છો ને કે મારે એડિડાસ જોકી અને એક જોઈએ છે તો એ ક્યારે બી ના નહીં પાડે. અને માય ફાધર ઓલ્સો, કે એમને ક્યારે 1000 રૂપિયા ઉપરના ચપ્પલ પહેર્યા નથી પણ મેં 50,000ના શૂઝ પહેર્યા છે. તો ધીસ ડિફરન્સ ઓફ ફાધર એન્ડ મધર, કે ક્યારે એમને એમની માટે ક્યારે જોયું જ નથી કે વોટ્સ ધ સિનારીઓ, શું સિચ્યુએશન છે. અને તો બી આજના બાળકો આપણને એવું કહે છે કે ભાઈ લાઈક એ મા બાપને એવું કહે છે કે ભાઈ તમે અમારી માટે કંઈ નથી કર્યું, તમને ખબર નથી પડતી. ધીસ એક્સક્યુઝ ઇઝ નથિંગ એમ. નથિંગ. અને છે ને જે મેં બી આવી મિસ્ટેક કરી હતી કે જ્યાં છે ને આપણે નાના હોય ને તો ક્યાંય બીજાનો ગુસ્સો છે ને આવી ઘૂમી ફરીને તો આપણા ફેમિલીના, આપણા પેરેન્ટ્સ પર જ ઉતરે. બટ જેમ જેમ હું મોટી થઈ મને એક વસ્તુ રિયલાઇઝ થઈ કે જે વસ્તુ અગર કોઈ ઇન્સાને નથી કરી અને તમે ઉઠીને એને રેન્ડમલી ઇરિટેશનમાં તમે એને રિપ્લાય આપો છો કે તમે ફ્રસ્ટ્રેશન ક્યાંય બીજાનું કામનું તમારા પેરેન્ટ્સ પર ઉતારો છો, દેટ ઇઝ વેરી રોંગ. કેમ કે લાઈફમાં તમે ક્યાંય બી મતલબ લોસ્ટ થઈ જશો યા આખું વર્લ્ડ તમારા અગેન્સ્ટ થઈ જશે ને તો તમારી ફેમિલી અને તમારા પેરેન્ટ્સ તમારા સાથે ઊભા છે. અને આજના જનરેશનમાં છે ને લોકોએ જે પેરેન્ટ્સને ફોર ગ્રાન્ટેડ લેવાનું ચાલુ કર્યું છે ને, વેરી રોંગ. મતલબ હી ઇઝ ધ પર્સન જે કાનાજી પોતે નહોતા આવી શકતા એટલે એમને પેરેન્ટ્સ બનાવ્યા છે કે એ લાઈફમાં આવે, ગાઈડ કરે. કેમ કે મમ્મી 9 મંથ્સની પ્રેગ્નન્સીમાં કોઈ ચાઇલ્ડને બર્થ કરવું, એ પેન એ ખાલી એક મમ્મી જ સમજી શકે. 168 ફ્રેક્ચર થાય ને એટલું પેન થાય. સો એ સહન કરવું, પછી નાનેથી મોટા કરવા, પછી પેરેન્ટ્સ, હવે પપ્પા છે તો ઘર સંભાળવાનું, એ રિસ્પોન્સિબિલિટી કાંઈ જેવી તેવી થોડી છે. પૈસા ઘરે લઈ આવવા અને એટલું મોટું એમ્પાયર બિલ્ડ કરવું. આજે મારા પપ્પા એટલા વેલસેટ છે લાઈફમાં કેમ કે એમને ડાઉનફોલથી બધું જોયું છે. તો એમને મને બી એવું શીખવાડ્યું છે કે હરેક વસ્તુને રિસ્પેક્ટ કરવાની. તો મતલબ એ જે વેલ્યુઝ છે ને જે તમે તમારા ચિલ્ડ્રનમાં ઇનપુટ કરો, જે એટમોસ્ફિયરમાં તમે રહો, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે લાઈક ચાઇલ્ડના અપબ્રિંગિંગ માટે. જ્યારે હું નાનો હતો ને ત્યારે માય ફાધર ટેલ મી વન થિંગ. જ્યારે હું 10th ની અંદર એકવાર ફેલ થયો, રાઈટ? નો બડી એક્સેપ્ટેડ ધીસ થિંગ બટ યસ ઇટ ઇઝ ટ્રુ, રાઈટ? સો યા પછી જ મારી લાઈફ ચેન્જ થઈ છે, અધરવાઇઝ આ યજ્ઞેશ ઊભો જ ના થયો હોત.
સો ત્યાં સુધી એક મસ્તીખોર વિદ્યાર્થી સ્કૂલનો ટોપનો છે, એમ જે કહેવાય કે સૌથી ટોપ હિટ લિસ્ટમાં આવું જેની અંદર કે ભાઈ મસ્તીખોરથી લઈને દરેક વસ્તુ. ક્યારે આપણે સ્કૂલમાં હોમવર્ક કર્યું નહોતું, ઇટ ઇઝ વેરી ટ્રુ. નથી જ કરતા. નથી જ કર્યું એમ. તો લાઈક એ લાઈફસ્ટાઈલ અને જેનો 10મામાં ફેલ થયો, તો એ ફેલિયર ટાઈમ એટલો ખરાબ હતો કે જ્યારે મારા પપ્પાએ પણ મને એકવાર એવું કહી દીધું, તું દુનિયામાં કંઈ નહીં કરી શકો. પણ એ એનો ગુસ્સો નહોતો, એનો પ્રેમ હતો. રાઈટ, તમે શું વસ્તુથી જુઓ છો ને એ બી બહુ પ્રાયોરિટી છે. જો એ યજ્ઞેશે એ ટાઈમે મારા પપ્પાએ મને આ વસ્તુ ના કીધી હોત ને તો અત્યારે હું આ વસ્તુ ના બની શક્યો હોત. અત્યારે મારા પપ્પા ક્યાંય જાય ને એટલે લોકો એવું કહે કે અચ્છા યજ્ઞેશના ફાધર છે. તો આ ડિફરન્સ છે ને મારે વર્ષો પહેલેથી મેં નક્કી કર્યું હતું કે આ વસ્તુ તો હોવી જ જોઈએ. રાઈટ, કે મેં નક્કી કર્યું છે તો એ વસ્તુ થવી જોઈએ કે લાઈક યુ. રાઈટ, તમે નક્કી કર્યું છે કે ચલો પપ્પા વેલ સેટ છે, પપ્પાનું અકોર્ડિંગ, પણ મારે પપ્પાના ઝોન પર નહીં જવું. મારે એક અલગ ઝોન બનાવવો છે. મારે લોકોને એક અલગ વેથી આખું મોટિવેટ કરવા છે, અલગ વેથી. તો યુ આર ધ વન પર્સન આઈ સી મેની મોર પીપલ. મેં ઓલવેઝ નેગેટિવ લોકોને જોયા છે, ઓલવેઝ. અને આના માટે મને એક લાઈક સ્પેશિયલી કેમ કે હું મારા ફેમિલીમાં મોટી છું, પપ્પા સૌથી મોટા છે એટલે હું મોટી છું. તો હવે કેવું છે કે મોટા હોય ને તો રિસ્પોન્સિબિલિટી આવે, કેમ કે પપ્પા મોટા છે તો પપ્પાને બંને અંકલનું સંભાળવું પડે. તો આગળ જતાં હું જ્યારે મોટી થઈશ તો મારા પાછળ મારા સિબ્લિંગ્સ છે, કઝિન્સ છે, જેનું રિસ્પોન્સિબિલિટી મારે લેવાનું છે. તો હું એક રોલ મોડલ છું આખા ફેમિલીમાં. તો આજે જ્યારે હું આવી ને તો એ જ પહેલાં હું નાની હતી ને ત્યારે મને કે એમ ઓળખતા કે આ તો લારાની છોકરી છે, મારા પપ્પાને લારાના નામથી ઓળખાય, તો આ તો લારાની છોકરી છે. અને આજે હું જ્યારે અહીંયા આવી ને તો ત્યારે પપ્પાને એમ પૂછ્યું કે તમે પ્રિયાના પપ્પા છો, તો એ એક અચીવમેન્ટ હતું. હવે મને નથી ખબર, એ એક એવરી એલ્ડેસ્ટ ડોટર મારાથી રિલેટ કરી શકશે કે એ જે એટલું પ્રાઉડ અચીવમેન્ટ છે કે જ્યાં તમે પોતાની આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરો છો, જ્યાં તમારા પેરેન્ટ્સ તમારા નામથી ઓળખાય છે, એ ફિલિંગ કમેન્ડેબલ છે. ના, હું એવું કહી શકું ને, હમણાં રિસન્ટલી એક મૂવી વાયરલ થયું છે, રાઈટ? તો યોર ફાધર ઇઝ લાલો, તો એ રિયલ લાઈફના લાલો છે, કાનો છે, એવરીથિંગ. રાઈટ, સે લોકો વિચાર નતા કરતા ગુજરાતી ઇન્ડસ્ટ્રી આટલી ગ્રો કરી શકે છે. 100 CR પ્લસ ધીસ પ્રોજેક્ટ, રાઈટ? તો ઇટ્સ અ ગુડ થિંગ. એબ્સોલ્યુટલી. ધીસ એવરીથિંગ ઇઝ કન્સિસ્ટન્સી. અને એ જે મૂવીમાં છે ને એ લોકોએ બહુ રિયલ લાઈફના સાથે, રિયાલિટીના સાથે ઓલું કર્યું છે. એ લોકોએ કંઈ ઓવર હાઇપ નથી કર્યું, યા એ લોકોએ કંઈ કંઈક ડ્રામા નથી બતાવ્યું. જે રિયલ લાઈફમાં થાય છે ને બસ એ લોકોએ એના સાથે રિલેટ કર્યું છે અને બતાવ્યું છે કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમે સ્પિરિચ્યુઆલિટીના સાથે કનેક્ટેડ છો તો તમારા લાઈફમાં કાંઈ બી આવશે ને તમે એટલીસ્ટ ઓવરકમ કરી શકશો. આજે કેટલા ઓલમોસ્ટ હરેક સેકન્ડ પર એટલા સુસાઇડના કેસીસ આવે, તો એ બધાથી બચવા માટે સ્પિરિચ્યુઆલિટી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઝેન્ઝીની બિગેસ્ટ પ્રોબ્લેમ છે ઓવર થિંકિંગ. શું તમે એક્સેપ્ટ કરો છો? છે જ, કેમ કે માઇન્ડ જે છે ને, જે બી કાંઈ બી દુનિયામાં પ્રોબ્લેમ્સ છે એ બધું માઇન્ડથી જ સ્ટાર્ટ થાય છે. ઓવર થિંકિંગ આપણે કરી રહ્યા છે એટલે એક્સક્યુઝિસ કરે છે. અને માઇન્ડ છે ને એવું ડિઝાઇન થયું છે કે એ છે ને દિન બર દિન લેઝી થતું જાય છે. હવે એટલી અવેલેબિલિટી છે ને વસ્તુઓને કે બધું ફાસ્ટ જોઈએ છે. મને હવે તો કપડાનું બી, મને કપડાં જોઈએ છે, ટ્રાયલવાળું આવી ગયું છે, 10 મિનિટમાં આવી જશે, લઈ લઈશ. ગ્રોસરીઝ છે, પછી કાંઈ બી પ્રોડક્ટ છે, 10 મિનિટ્સ ડિલિવરી, 1 ડે ડિલિવરી. તો એટલું ફાસ્ટ લાઈફસ્ટાઈલને આપણે અડોપ્ટ કરી રહ્યા છે ને, તો એના વજહથી આપણું માઇન્ડ કે બેઠા બેઠા મને બધું મળી જાય છે. તો જ્યારે આપણે આપણા કરિયરમાં જ્યારે મહેનત કરવાની ટ્રાય કરીએ ત્યારે શું કે મેં આજે વિડીયો બનાવ્યું તો આ વિડીયો મારે 10 મિલિયન વ્યૂઝ, 1 મિલિયન વ્યૂઝ પૂછવા જ જોઈએ. પણ એવું નથી કે જે બી ટોપ 1% લોકો છે, જે બી છે કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં, એ લોકોએ વર્ષો ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. આજે ક્રિકેટર વિરાટ કોહલી છે, પછી મહેન્દ્રસિંહ ધોની છે, પછી શાહરૂખ ખાન, જે બધા જે બી કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં એ લોકોની પૂરી લાઈફ એના માટે ડેડિકેટ કરી છે. તો એ જે એક ફેક્ટર છે ને કે આપણું પેશન્સ લૂઝ થઈ રહ્યું છે. અને ઓવર થિંકિંગની અગર વાત કરીએ તો એમાં એ છે કે અગર તમે વિચારતા રહેશો કે હું કાલથી કરીશ, મારાથી નથી થઈ રહ્યું, યા મારા પાસે પ્રોપર સેટઅપ નથી કે હું કોન્ટેન્ટ શૂટ કરું, તો એ બધું એક્સક્યુઝિસ છે. ઓવર થિંકિંગ એ એક એક્સક્યુઝ આપી રહ્યું છે તમારા માઇન્ડને કે એ રેસ્ટ્રિક્ટ કરવા કે તમે આ કામ નહીં કરો, કેમ કે ખબર છે અગર કરી લીધું ને તો રિઝલ્ટ મળશે. તો એ જ છે, અગર તમે ઓવર થિંકિંગને કંટ્રોલ કરી લીધું. અને કેવી રીતના કરવાનું? સિમ્પલ છે. એક ક્લિયર પેજ લઈ લેવાનું, પેન્સિલ લઈ લેવાનું અને લખવાનું. તમારા જે બી માઇન્ડમાં ચાલુ છે ને તમે પેપર પર લખી નાખશો, તમે એને જોશો ને તો અહીંયા ખાલી થઈ જશે.
તો જર્નલિંગની જે હેબિટ છે, સ્ક્રિપ્ટિંગની જે હેબિટ છે, એ આ જ વસ્તુ માટે છે કે તમારા બેક ઓફ ધ માઇન્ડમાં જે બી ઓવર થિંકિંગ, જે બી નેગેટિવિટી, જે બી એન્શિયસનેસ ચાલુ છે, એ પેપર પર જ્યારે આવી જશે તો અપને આપ ક્લિયર થઈ જશે. લોકો એક બહુ બિગેસ્ટ ઓવરથિંક કરે છે, રાઈટ? એઝ અ એન્ટરપ્રેનર હોય કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ છે, જ્યારે પોતાની બ્રાન્ડ ડેવલપ કરે છે ને, તો એ સોશિયલ મીડિયા પર પોતાની બ્રાન્ડ શોકેસ કરે છે, તો રાઈટ એક વસ્તુનો સિનારીઓ આવે છે કે લોકોને પોતાનો ફેસ વેલ્યુ વધારે કરવી છે. દરેક લોકોને અત્યારે પોતાનો ફેસ જ બતાવવો છે, રાઈટ? તો લોકો એક જ વિચાર કરે છે ને ત્યાં લોકો સ્ટોપ થઈ જાય છે. કેવો લાગીશ, કેવી દેખાઈશ, શું આ વસ્તુ સારું લાગશે, શું આ કપડાં પહેરીશ તો જ સારું દેખાશે, આ વસ્તુ કરીશ તો જ સારું. 10 લોકો શું બોલશે, 10 લોકો શું વિચારતા હશે, Exactly. ગ્રુપ ચેટમાં મારું શું કહેવાય પેજ ગયું, મારો ફોટો ગયું તો લોકો મારી બેક બિચિંગ કરશે. એ બધાના ચક્કરમાં છે ને 4 લોગ ક્યાં કહેંગે, એ જે મીમ છે એના પાછળ આપણે આપણી આખી લાઈફ ઓલરેડી વેસ્ટ કરી રહ્યા છે. જો જે દિવસે તમે વિચારી લીધું કે મને ખબર છે કે મારા માટે આ જે મેં પહેર્યું છે એ મને સૂટ કરે છે, મારા આ હેર મને સૂટ કરે છે, તો હું શૂટ કરી લઈશ. હું કેમ કોઈને પૂછું કે હું કેવી લાગુ છું? અગર હું મિરરમાં જોઈને પોતાને કોમ્પ્લિમેન્ટ કરી શકું છું કે પ્રિયા શું દેખાય છે તું, તો હું કેમ કોઈ બીજાને જઈને પૂછું કે હું કેવી લાગુ છું? કેમ કે મને ખબર છે કે હું જે લાગુ છું એ મારા લાઇકિંગ પ્રમાણે છે. આપણે ફાસ્ટ લાઈફમાં અને કમ્પેરિઝનમાં છે ને બસ બીજાના ઓપિનિયન્સ કે એ શું વિચારે છે, એ શું બોલશે, એના ચક્કરમાં છે ને આપણે પોતાનું જે રિસ્પેક્ટ છે ને એ ભૂલી ગયા છે. અને હું જે નાની હતી ને ત્યારે, તો હું ડાર્ક સ્કિન ટોન છે મારી, ઠીક છે, તો મને છે ને રિલેટિવ્સમાં ને એમાં છે ને કાળી કાળી ચીડાવતા, અને ગુજરાતીમાં તો હોય, અને જે મસ્તીમાં ચીડાવે, ઠીક છે. અને મને ડીપ ડાઉન, ત્યારે તો હું નાની હતી એટલે એટલું કાંઈ ખબર ના પડતી, બટ જ્યારે હું સ્કૂલમાં ને એમ આવવા માંડી તો છે ને ફ્રેન્ડ્સ લોકો બી એવી રીતના આઉટકાસ્ટ કરે કે તારી સ્કિન ટોન આવી છે તો તું સારી નથી દેખાતી, અને થયા કરે એવી રીતે ઇનડિરેક્ટલી. ત્યારે મને ખબર પડી કે મને કોઈ બચાવવા નથી આવી રહ્યું, મારી સ્કિન ટોન અચાનકથી ચેન્જ નથી થવાની, મને કમ્ફર્ટેબલ થવાનું છે. હું અગર હેપી હોઈશ, હું અગર કોન્ફિડન્ટ હોઈશ મારા સ્કિન ટોનમાં, તો 10 લોકો મને કોન્ફિડન્ટલી કોમ્પ્લિમેન્ટ કરશે. એ વસ્તુ આવી છે જીમથી. જ્યારથી મેં જીમ સ્ટાર્ટ કર્યું છે, મારી ફિઝિક ઇમ્પ્રૂવ થઈ છે. હું જ્યારે પોતાને મિરરમાં જોઉં ને તો મને એવું લાગે કે હા, હું પોતાને કોમ્પ્લિમેન્ટ કરી શકું છું. અને પછી મને રિયલાઇઝ થયું કે તમે જ્યારે પોતાને એમ કહી દીધું કે તમે જ્યારે પોતાના બિગેસ્ટ ફેન થઈ ગયા ને, ત્યારે પૂરી દુનિયા તમારી ફેન છે. આ એક જેનું આફ્રિકા હતું ને, તો લાઈક એક વધારે એકદમ વ્હાઈટ હોય અને એ લોકો મુઝુંગુ કહે. પછી ઇન્ડિયન હોય ને, ઇન્ડિયન એટલે મતલબ કે થોડા ફેર હોય, થોડા માઇનોર બ્લેક હોય, તો એ લોકો એને મુઇન્ડી કહે. અને ચાઇનીઝ હોય ને એ લોકો ચિંકુ કહે, ચિંકુ, રાઈટ? હવે મારા મામાના છોકરાનું નામ મેં રાખ્યું ચિંકુ. તો મતલબ અહીંયા આપણે ઘણી બધી વસ્તુ છે કે આપણે એવું વિચારીએ કે અહીંયા આ વસ્તુ આપણે ઘણા આપણા અત્યારે છે ને 2 વસ્તુ છે આપણા, જો હવે નથી રહી પણ પહેલાં એક એવો ટ્રેન્ડ હતો કે ઘરમાં જો છોકરો થાય ને તેને લાલો કહે, બરાબર? અત્યારે લોકોને ખબર પડી કે લાલો નામની મૂવી આવી, રાઈટ? તો લાલો તો આપણા વર્ષોથી ઘરે છે જ, રાઈટ? હર ઘરમાં એક લાલા તો હોતા ही, રાઈટ? તો પહેલાં છે ને કોમન નેમ હતા, યુ લિસન ઓર નોટ, આઈ ડોન્ટ નો, રાઈટ? ગીતા, સવિતા, સરિતા, હેમા, રાઈટ? લતા, સીતા, આ એક કોમન વર્ડ હતા, રાઈટ? તો એ લોકો શોધવા નતા જતા ક્યારે, રાઈટ? એ બધું ક્યાંથી આવતું હતું? આપણા વેદ, પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા, ધર્મશાસ્ત્ર, અહીંયાથી આવતું હતું, રાઈટ? અત્યારે આપણે ચેટ જીપીટીને પૂછે છે. અત્યારે કોઈ બેબી બોર્ન થાય એટલે ચેટ જીપીટીને પૂછે, અચ્છા રાશિ છે, આ વસ્તુ અહીંયા છે, આ એનો બોર્ન યર છે, તો જરા નામ સજેસ્ટ કરો. પછી ચેટ જીપીટી આપણને. તો હ્યુમન કેટલો ક્યાંક ને ક્યાંક વેરી ફાસ્ટ ફોરવર્ડ થઈ ગયું છે, રાઈટ? એ જરૂરી છે, બટ અત્યારે હ્યુમને જેમ કન્સિસ્ટન્સીની વાત કરી તો હ્યુમનને ક્યાંક ખાઈ ગયું છે, રાઈટ? તો લાઈક યુ કે તમે અત્યારે વાત કરી ને કે હું કેવી દેખાવું, હું કેવી લાગું, હું સારી દેખાઉં છું કે નહીં, લોકો મને શું, કોઈ તમારા ઘરે 2 રૂપિયા, 5 રૂપિયા કે 50 રૂપિયા આપી જતો નથી. તમે જેવા દેખાવ છો એવા તમારા મા બાપને એક્સેપ્ટ છો, દેટ્સ ફાઇન, એવરીથિંગ ઇઝ ગુડ, રાઈટ? અને તમે બહુ સારા દેખાવ છો, મતલબ કે વેન યુ સ્ટક ને કે અત્યારે આપણે વિચારીએ કે અચ્છા આવું સ્કિન ટોન, આવું સ્કિન ટોન. અચ્છા, હું તમને એક બહુ જ એક વેરી એમ હસવા જેવી મુમેન્ટ કહું કે તમે એમ કહો છો ને કે હું આવી દેખાઉં છું ને આવી,
જે તમને લોકો આવું કહે છે ને એનો વિકાસ નહીં થયો અને તમારો વિકાસ થઈ ગયો, આ ફરક છે તમારામાં ને એનામાં. ટ્રુ એ જ કહું છું ને, કેમ કે એ લોકો માટે તો શું એને ક્યારેય વિચાર જ નહીં આવ્યો કે રોલ્સ રોય લઉં કે ના લઉં. વેરી નાઇસ. પણ એ જ છે ને કે અગર ખબર છે કે આ પર્સન આગળ જતા ગ્રો કરવાનો છે લાઈફમાં, તો એ છે ને 100% લગાવી Backbitching. દેશે કે તું ગ્રો ના કરે, કે તને કાંઈક વસ્તુની ખોટું લાગે, કે તું ક્યાંક બેક ડાઉન થાય, કે ત્યાં એ લોકો બસ રેડી જ છે પછી તને ટોન્ટ મારવા. પણ આ તો બહુ પહેલાં થયું હતું, હવે તો ફરક બી નથી પડતો કોઈ કહીને બી જાય તો. બટ એ એક છે કે કે જે બી ડાર્ક સ્કિન ટોન્સ છે એ મારી સાથે વધારે રિલેટ કરી શકશે, કે ક્યાંય ને ક્યાંય એ છે ને ડિસ્ક્રિમિનેટિંગ ફેક્ટર આવી જાય છે, એટલીસ્ટ ઇન્ડિયામાં તો છે જ. દુનિયાની સૌથી મોટી મોડલ કઈ છે? બ્લેક બ્યુટી. એ તો સિમ્પલ, છે જ, વેરી exactly. સિમ્પલ, રાઈટ? પણ છે It's ને a skin tone is no આપણે matter. એડમાયર નથી કરતા. હું બી જ્યારે નાની હતી ને તો હું પોતાના ઓલામાં કોન્ફિડન્ટ નહોતી, હું રડતી કે મારું કેમ આવું છે, કે મને ચેન્જ થવું છે, મને બ્રાઇટ કરવું છે મારા કલરને. પછી જેમ જેમ મોટી થઈ એમ મને રિયલાઇઝ થયું કે ઇટ્સ ઓકે, જ્યાર સુધી અગર હું હેપી છું મારા પોતાના સેલ્ફમાં, મારા પોતાના સ્કિન ટોનમાં, તો ત્યાર તક બધી વસ્તુઓ ઠીક છે. તો એ જ છે, એટ ધી એન્ડ બધું ડ્રોપ ડાઉન તો એ જ ત્યાં જ થાય છે કે લોક ક્યાં કહે કે ડઝ નોટ મેટર. તમે જે પોતા માટે વિચારો છો, તમે જે પોતાના પર્સપેક્ટિવ ને લાઈફને જે ડિરેક્શનમાં લઈ જઈ રહ્યા છો એ વધારે મેટર કરે છે. મેં તો આવું ક્યારેય વિચાર્યું જ નથી. કેમ કે તમે પહેરજો. નો, નોટ લાઈક ધીસ. કદાચ કોઈ ગુચી એલવી પહેરે છે તો હું કદાચ મારા યુએસ પોલો નહીં ભૂલી જાઉં. હા, આ બહુ સિમ્પલ એ છે, તો છે. રાઈટ? આજે તમારી જોડે લેમ્બોર્ગિની હોય તો હું એવું નહીં કહું કે મારી જોડે ક્યારે આવશે, રાઈટ? સો વન ઓફ થિંગ કે લેઝી ફીલ કરવું, હમ. અને લાઈક લોકો મોર્નિંગમાં ઉઠે તો એવરીબડી ઇઝ લેઝી, મી ઓલ્સો, રાઈટ? સવારમાં તો લાઈક સપોઝ વિન્ટર હોય તો વિન્ટરમાં લોકો 10 મિનિટ સૂઈ લો, 5 મિનિટ સૂઈ લો. તો એ ઇન્સ્ટન્ટ દૂર કરવા માટે શું કરવું પડે? પહેલાં તો છે ને જે આપણે ફોનમાં 10 અલાર્મ લગાડે છે એને બંધ કરો. કેમ કે એ જ્યાં તક બંધ નહીં થશે ને ત્યાર તક તમને ખબર છે, કેમ કે તમે સૂતા પહેલાં તમે 10 અલાર્મ લગાડ્યા છે તો તમને ખબર છે કે હું ફર્સ્ટ અલાર્મમાં તો જાગવાથી રહી, કેમ કે મને ખબર છે પાછળ 9 અલાર્મ વાગવાના છે. અને બીજી વસ્તુ કે છે ને 3, 2, 1 ગો. આ સિમ્પલ ટેકનિક છે. 3, 2, 1 ગો. કેમ કે અલાર્મ વાગ્યું, તમે એમ સોચશો, અને ઠંડી છે અને આ જ બેસ્ટ ટાઈમ છે. જો અગર તમે 10 ડેઝ બાકી છે ડિસેમ્બર ખતમ થવામાં, જાન્યુઆરીમાં બી ફેબ્રુઆરીમાં બી ઠંડી રહેશે. આ 2-3 મહિના તમે કન્સિસ્ટન્ટલી ઉઠી ગયા ને તો તમને એવું લાગશે કે તમે બસ થઈ ગયું. અને ટુ બી વેરી ઓનેસ્ટ, આ છે ને સિર્ફ 10-15 દિવસની ગેમ છે. તમારું રૂટીન છે ને એટલામાં સેટ થઈ જાય, ભલે તમે 2-3 વાગે સુવાવાળા બી પર્સન હોય ને તો બી તમે 10 વાગે આરામથી સૂઈ જશો. આપણે શું મિસ્ટેક કરીએ ખબર છે કે કાલે મારે સવારે ઉઠવું છે ને તો હું આજે જલ્દી સૂઈશ, એવું માઇન્ડસેટ રાખીને તમે કાલે ઉઠશો ને તો એમ નહીં થાય. તમે આજે 12 વાગે બી સૂતા ને તો બી કાલે તમે કીધું કે તમે 5 વાગે ઉઠવાનું છે તો ઉઠવાનું જ છે. અને આ ચાલુ છે, મતલબ હું લોકોને ફ્રીમાં કરાવું છું કે તમારે ઉઠવું છે 5 વાગે, ઓકે મીટિંગ જોઈન કરો, પણ હું તમને રિમાઇન્ડ નહીં કરાવીશ કે ભાઈ તમે કરો, કેમ કે તમે તો પોતા માટે કરો છો, મારા માટે નથી કરી રહ્યા. તો એ છે કે તમે વિચારી લો કે તમારે અને હજી એક બેસ્ટ ટેકનિક, માની લો આ ફોન છે, ઠીક છે, આ ફોનને તમારે લઈ શકો, માની લો આ ફોન છે, ઠીક છે, પેપર લેવાનું, આમાં લખવાનું કે અગર મેં આ અલાર્મ સ્નૂઝ કર્યું તો હું આખો દિવસ ગિલ્ટી ફીલ કરીશ અને મને ખબર છે કે મારા ગોલ્સ મને અચીવ કરવાના છે તો હું સ્નૂઝ નહીં કરું. આવી રીતે કાંઈ બી 1-2 સેન્ટેન્સ લખીને તમારા ફોન પર રેપ કરી દો. કેમ કે જ્યારે અલાર્મ વાગશે ને તો તમે એ સેન્ટેન્સ વાંચશો કે તમને ટ્રિગર થશે કે અગર તમે અલાર્મ સ્નૂઝ કરી દીધું ને તો તમે આખો દિવસ ગિલ્ટી ફીલ કરશો કે મને ઉઠવું જોઈતું હતું પણ હું નહીં ઉઠી. અને એ જ વસ્તુને ઓવરકમ કરવા માટે તમે શું કર્યું કે જેમ અલાર્મ વાગ્યું તમે એ સેન્ટેન્સ વાંચી કે હું નહીં ઉઠી તો મને ગિલ્ટી ફીલ થશે, તો એના કરતાં બેટર છે કે ઉઠી જાવ. આ બી એક વસ્તુ છે જે કાફી કામ કરે છે, તો તમે ટ્રાય કરીને બોલી શકો છો. ડેફિનેટલી આઈ કેન ટ્રાય કે એવું કંઈક કરી શકો, રાઈટ? સો સ્લીપ સાયકલ કેટલી જરૂર છે? હોવી જોઈએ.
અને મને ઘણા બધા લોકો એમ કહે છે કે મારી 7-8 આવર્સની સ્લીપ તમે સેક્રિફાઈસ કરો છો, બટ એક સિમ્પલ વસ્તુ નથી સમજી રહ્યા. અગર તમે રાતના 9-10 વાગે તમારા રૂમમાં જઈને સૂઈ જાઓ છો તો 5 વાગે તમે કાઉન્ટ કરી લો આવર્સ, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 8 આવર્સ. અને આપણા એજના 8 આવર્સ ઇઝ મોર દેન ઇનફ. હવે તમારે 10-15 કલાક સૂવું છે તો પછી હું હેલ્પ નહીં કરી શકું, બટ જે 8 આવર્સનું જે રૂટીન છે ને ત્યાં તમારી બોડી આખી રીસેટ થઈ જાય. પણ આપણે શું કે 12 વાગે સૂઈને 5 વાગે ઉઠવાનું જ, પછી મને બોલશે કે 5 કલાકની નીંદર ન કરવાની હોય, 7 કલાકની નીંદર જોઈએ એટલે અમે નહીં ઉઠશો. એવું ના હોય. તમે જલ્દી સૂશો તો તમે જલ્દી ઉઠી જ શકશો અને તમારી સ્લીપ સાયકલ કમ્પ્લીટ થાય જ છે. અને આ સ્ક્રિપ્ચર્સમાં બી લખ્યું છે. અને આ જ રૂટીન છે. આઈડિયલી આપણે દેશમાં અગર જઈએ, જે જુનાગઢ, જે ક્યાંય બી તમારું અગર નેટિવ પ્લેસ હોય, તો જે એલ્ડરલી પીપલ છે ને એ લોકો 6-7 વાગે એ લોકો જમી લે અને 8 વાગે તો એ લોકો સૂઈ ગયા હોય. પછી એ લોકો 4-5 વાગે એટલે જ ઉઠી જાય છે. હવે એ લોકો થોડી કહેશે કે હું સ્લીપ ડિપ્રાઇવ છું. કોઈને સાંભળ્યું છે એવું કહેતા નહીં, કેમ કે એ લોકોની આખી સ્લીપ રૂટીન કમ્પ્લીટ થાય છે. તો એ જ વસ્તુ છે કે તમે જલ્દી સૂઈ જશો, તમારી 8 કલાકની નીંદ લો અને 5 વાગે પછી તમે ઓટોમેટિક નીંદ ખુલી જશે, ટ્રસ્ટ મી. સપોઝ મોર્નિંગ થોટ જે આવે છે એવા કયા 5 થોટ મોર્નિંગ થોટ કે તમારી લાઈફ ચેન્જીસ કરી શકે? સૌથી પહેલાં જે આપણે ભૂલી રહ્યા છે આજના બિઝી લાઈફમાં એ છે કે થેન્ક યુ બોલવું. કે મારા પાસે આ કપ છે, હું આ કપથી પાણી પી શકું છું, એના માટે થેન્ક યુ. મારા પાસે આઈસ છે, આઈસથી હું દુનિયાને જોઈ શકું છું, એના માટે થેન્ક યુ. મારા પાસે આ હેર છે, આ હેર કોઈ લોકોના ડ્રીમ છે પણ મારા પાસે છે તો એના માટે થેન્ક યુ. કોઈ બી એવી 5 બેસિક વસ્તુઓ જેના માટે તમે ગ્રેટફુલ છો, અને એ બહુ બેસિક હોવી જોઈએ. એવી નહીં કે હાઈ ફાઈ ફંડું કે મારા પાસે એલવીની બેગ છે, એવી બધી નહીં. બેસિક કે થેન્ક યુ કે કોઈ લોકો પાસે એ છે જ નહીં પણ મારા પાસે એ વસ્તુ છે. આજે હું 3 ટાઈમ જમી શકું છું. લોકો પાસે નથી, જે રોડ પર રહે છે એ લોકો પાસે એ પ્રિવિલેજ નથી. એ લોકોને એ બી નથી ખબર કે એ લોકોને રાતનું જમવાનું મળવાનું છે કે નથી મળવાનું. પણ આપણે એટલા પ્રિવિલેજ છે અને આઈ થિંક વ્યુઅર્સ બી હશે જ કે જે 3 ટાઈમ એ લોકો પાસે જમવાનું છે, રાઈટ. એ લોકો પાસે આઈસ છે, એ લોકો પાસે ફૂલ બોડી માટે કેટલા બધા બોડી પાર્ટ્સ માટે આપણે થેન્ક યુ બોલી શકીએ. તો 5 એવી બેસિક વસ્તુ કે જેના માટે તમે જેન્યુઅનલી ગ્રેટફુલ છો કે થેન્ક યુ ભગવાન મને આપવા માટે. અને પછી ભગવાનનું નામ લઈને દિવસ સ્ટાર્ટ કરવાનું કે ઓકે મારે આજે આ વસ્તુ જોવી છે. પછી વિઝન બોર્ડને જોવાનું કે મારે શું કરવાનું છે. દેટ ઇઝ હાઉ યુ સ્ટાર્ટ. કોઈ પણ વ્યક્તિને પોતાની લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી છે, એ ખાલી વિચાર છે કે મારે લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી છે, મારે કઈ વસ્તુ કરવી, એ લોકો એપ્લિકેબલમાં નથી મૂકતા. તો વોટ્સ ધ રીઝન? કેમ કે એ લોકો ઓવરથિંક કરી રહ્યા છે અને એને ઓવરથિંકિંગને સિમ્પલી ઇરેડિકેટ કરવા માટે, ઇરેઝ કરવા માટે શું કરવાનું કે તમારે જે બી એક્શન સ્ટેપ લેવું છે તમે લખો કે તમારે કઈ કઈ વસ્તુઓ કાલથી સ્ટાર્ટ કરવી છે. એમાંથી કોઈ બી એક ઇઝી હેબિટ કે તમે બેઠા બેઠા કરી જ દેશો એ કરી દેવાની. સો દેટ ઇઝ હાઉ યુ ડુ ઇટ. ઓકે. બિઝી રૂટિન લાઈફની અંદર તમારે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું જોઈએ? જલ્દી ઉઠો. સિમ્પલ. તમારે 9 વાગે ઓફિસ જવાનું છે, તમે 8 વાગે ઉઠશો. કેમ? જલ્દી સૂઈ જાઓ 1 કલાક, 7 વાગે ઉઠી જાઓ, 7 to 8 પોતાને ટાઈમ આપી દો, થઈ ગયું શોર્ટ. મી ટાઈમ કેટલો ઇમ્પોર્ટન્ટ છે? જોઈએ ડેલી. કેમ કે મી ટાઈમમાં શું થાય ને કે તમે પોતાને રિફ્લેક્ટ કરો કે ઓકે મારા મેન્ટલી ફિઝિકલી શું ચાલુ છે. ક્યારેક શું થાય કે કોઈ વસ્તુને આપણને એટલું ખરાબ લાગ્યું આપણને ખબર જ નથી કે કઈ વસ્તુની ખરાબ લાગી છે. મી ટાઈમમાં એ બધું સિમ્પ્લિફાય થાય કે શું ચાલે છે, ક્યાં મને ઇમ્પ્રૂવ કરવાનું છે. બહુ જરૂરી છે. ફેમિલી એક્સપેક્ટેશનમાં સેલ્ફ ગ્રો અટકી જાય કે વધી જાય? પાછું ફેમિલી એક્સપેક્ટેશન હોય ત્યારે તમે જ્યારે કોઈ પણ વર્ક કરતા હોય ત્યારે તમારું સેલ્ફ ગ્રો ઘણીવાર તમે એ વચ્ચેનું જે બેલેન્સ છે એને કઈ રીતે મેનેજ થઈ શકે? ના, એ રિસ્પોન્સિબિલિટી સાથે પ્રેશર આવે અને પ્રેશરના બે પર્સપેક્ટિવ છે જેને જેમ જોવું એમ. મારા માટે પ્રેશર હંમેશા વર્ક કર્યું છે કે હું એલ્ડેસ્ટ છું, ફેમિલીમાં મોટી છું, તો મને ખબર છે મારા પાછળના જે બી લોકો છે મને એને સંભાળવાનું છે. તો હું ઓટોમેટિકલી હું એ વસ્તુઓ કરીશ. હું ના ઓવરથિંક કરીશ ના કાંઈ, કેમ કે મને અને એ છે ને ઇનબિલ્ડ હોય. એલ્ડેસ્ટ ડોટર્સમાં છે ને એ ઇનબિલ્ડ હોય, એલ્ડેસ્ટ સનમાં ઇનબિલ્ડ હોય. અને ઇરરિલેવન્ટ કે તમે એલ્ડેસ્ટ છો કે નહીં, એકવાર પ્રેશર આવી જાય ને કે આપણા પેરેન્ટ્સ એજમાં ગ્રો થાય છે, હવે કેટલીક વાર તક આપણે એના પર ડિપેન્ડન્ટ રહીશું, એ એકવાર હિટ થઈ ગયું ને સોર્ટેડ, પછી તમે પોતે જ કરતા રહેશો. મેનિફેસ્ટેશન્સ કેટલું જરૂરી છે? મેનિફેસ્ટેશન્સ માટે હું એક વસ્તુ કહીશ. મેનિફેસ્ટેશન શું છે કે તમે પોતાના ડ્રીમને વારા ઘડે પ્રેઝન્ટમાં તમે જીવો છો એ વસ્તુને.
બટ ખાલી બોલવાથી કે મારા પાસે રોલ્સ રોયસ છે, આ ચાવી છે, આવી દેખાય છે રોલ્સ રોયસ, એનાથી કાંઈ નહીં થાય. મને એના માટે એક્શન સ્ટેપ લેવું પડશે, જે આપણે હમણાં વાત કરી કે ખાલી બોલવા વિચારવાથી નહીં, એને ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે. કે માની લો રોલ્સ રોયસનું જે કોસ્ટ છે, મને બ્રેકડાઉન કરવું પડશે કે કેટલું છે, મારે આજથી કેટલું અર્ન કરવું પડશે કે હું એટલું કરી શકીશ. તો એના માટે મારે એક્શન સ્ટેપ, હવે પોડકાસ્ટ છે, કોન્ટેન્ટ ક્રિએશન છે, લો છે, કાંઈ બી થઈ ગયું, કોઈ બી ફિલ્ડમાં તમે એક્શન સ્ટેપ લેશો અને તમે એ વસ્તુ કરશો, હેન્ડ ઇન હેન્ડ મેનિફેસ્ટેશન કમ્સ ટ્રુ. લાઈફની અંદર એ લાસ્ટની અંદર કે વોટ યુ થિંક કે જે લોકો અત્યારે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો 2025માં લોસ થઈ ગયા. 2025 આપણને બહુ બધું શીખવી લીધું, રાઈટ? કદાચ કોકની માટે બહુ સારું યર છે તો કોકની માટે બહુ ખરાબ પણ છે. તો ક્યાંક કોક રડે છે તો ક્યાંક કોક હસે છે, રાઈટ? કોક વિચારે છે કે BMW લેવી હતી તો એ લોકોએ લઈ લીધી. ક્યારેક કોઈક એવું વિચાર્યું હતું કે આ યરની અંદર ઘર લેવું છે ને લઈ લીધું. ઘણા લોકોનું ડ્રીમ હજુ અધૂરું છે તો એ પછી પૂરું, રાઈટ? એવા લોકો અકોર્ડિંગ ટુ મી 2025માં લાસ્ટ સેન્ટેન્સમાં હું એવું કહીશ કે જે છે ને એની ગણના, જે નથી એની અવગણના, રાઈટ? જે જોડે છે એને સ્વીકારો, જે નથી એને દૂર કરો, રાઈટ? જેનો વિચાર આવ્યો કે આજે એ મારી જોડે છે કે નહીં, પણ એ તમારું હશે તો તમારી જોડે રહેશે, નથી તો એ તમારું ક્યારેય થવાનું નથી, રાઈટ? તો મેનિફેસ્ટેશન એ વસ્તુ કરીને આપે છે કે તમે જે વિચારો છો ને આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે થશે જ, રાઈટ? આજે તમે કંઈક ખરાબ વિચાર્યું તો એ થવાનું જ છે, રાઈટ? તમને એવું લાગે છે કાં તો એ ભૂતકાળમાં થઈ ગયું છે, કાં તો એ પ્રેઝન્ટમાં, કાં તો ભવિષ્યમાં. ધીસ કોલ્ડ અ મેનિફેસ્ટેશન. કરેક્ટ. હવે તમે મને એટલા ક્વેશ્ચન્સ પૂછો, મને તમને ક્વેશ્ચન પૂછું. જે 2026 આવે છે, તમારું એક મેસેજ કે એક એડવાઇસ જે તમે ઓડિયન્સને આપશો? વન ઇટ્સ ફરી ક્વેશ્ચન કટ ફરી ક્વેશ્ચન. ઓકે, હવે તમે મને એટલા ક્વેશ્ચન્સ પૂછ્યા, યુ એક કેન, ક્વેશ્ચન હું એક નહીં 5 પૂછો. યુ કેન. થેન્ક યુ. સો 2026 આવી રહ્યું છે, ઠીક છે? પાછું અવાજ આવ્યો ને વચ્ચે? શું કર્યું તે? ઓકે, કાંઈ. હવે તમે મને એટલા ક્વેશ્ચન્સ પૂછ્યા તો હું તમને એક ક્વેશ્ચન પૂછી શકું? હા, ડેફિનેટલી યુ કેન. સો થેન્ક યુ. હવે 2026 આવે છે, ઠીક છે? તો તમારું એક મેસેજ જે તમને ઓડિયન્સને આપવું છે કે જેનાથી એ લોકો ગુડ સ્ટાર્ટ કરી શકે કે 2026માં કાંઈક સિરિયસ થઈ શકે? બિલીવ યોર સેલ્ફ, ટ્રુથ રહો, જેવા છો ને એવા તમે દુનિયાને ગમશો જ. તમારે ચેન્જ થવાની જરૂર નથી. એન્ડ તમે એવું વિચાર ના કરો કે હું કાલે કરું, પરમ દિવસે કરું, 1 મંથ પછી કરું, 2 મંથ્સ, નો, નેવર. તમે અત્યારે અભી હાલ અને રાઇટ નાઉ કોઈ બી વસ્તુ વિચાર્યા વગર તમે એને સ્ટાર્ટ કરી દો. એ પછી કેવું દેખાશે, સારું બધું પછી ડિસાઇડ થઈ જશે, બટ યુ સ્ટાર્ટ ટુડે. ધીસ ઇઝ માય. વેરી નાઇસ. એ હોય ના વાત. સારું છે, કેમ કે લોકોને એ જ નથી ખબર. અને શું કરશે ખબર છે? 2026 1 જાન્યુઆરીના ફૂલ જોશથી એ લોકો કામ સ્ટાર્ટ કરશે. 31 ડિસેમ્બર તક, સોરી 31 જાન્યુઆરી તક એ લોકો એટલું ડ્રેન ડાઉન થઈ જશે ને કે એ જે મોટિવેશન છે ને એ બસ ડિસઅપિયર થઈ જશે. જેમ જેમ ફેબ્રુઆરી માર્ચ એમ આવતું રહેશે ને એમ એ લોકો બસ પોતાના રૂટીનમાં સેટ થતા જશે. તો 2026માં અગર તમારે જીતવું છે તો કન્સિસ્ટન્સી. વેરી વેરી ટ્રુ, વેરી ટ્રુ. કન્સિસ્ટન્સી ઇઝ અ કી. યા, એબ્સોલ્યુટલી. સો બસ ખાલી એન્ડ ગોલ પર હું એટલું જ પૂછીશ કે 2 વર્ષમાં તમારી લાઈફ આખી જર્ની તમારે ડિસ્ક્રાઇબ કરવી હોય તો શું કરશો? બિલીવ ઇન યોર સેલ્ફ. કેમ કે પોતા ઉપર વિશ્વાસ રાખશો ને અને પ્રભુ ઉપર તો બધું જ પોસિબલ છે. અને એક્શન સ્ટેપ તમે અહીંયા વિચારતા રહેશો તો નહીં થાય. એક્શન સ્ટેપ્સ લ્યો એન્ડ દેટ ઇઝ ઇટ. આઈ મીન આઈ હોપ કે મેં પ્રોવાઈડ કરી છે કાંઈ વેલ્યુ. અને આ પોડકાસ્ટ છે ને ખાલી એક પોડકાસ્ટ નથી, એ એક વ્યૂ છે કે જે આપણે ઓડિયન્સને આપી રહ્યા છે કે એઝ અ ફ્રેન્ડ કે તમારા લાઈફમાં આ ચાલુ છે તો તમે શું કરી શકશો, તો એવી રીતના ગાઈડ કરી રહ્યા છે આપણે. તો સારું હતું પોડકાસ્ટ, બહુ મજા આવી અને ફ્રેન્ડ ટુ ફ્રેન્ડ કોન્વર્સેશન થઈ છે કાફી. સો વેરી નાઇસ, લાઈક અમેઝિંગ. થેન્ક યુ સો મચ. એન્ડ કેવું લાગ્યું પોડકાસ્ટમાં આવ્યા પછી? મતલબ બહુ ફ્રેન્ડલી વાઇબ હતી. ટુ બી ઓનેસ્ટ જ્યારે હું આવી ત્યારે હું બહુ એન્શિયસ હતી, બટ ધીરે ધીરે એ બધું વાઇપ આઉટ થઈ ગયું. અને તમે જેમ મને ગાઈડ કર્યું ને કે ઓકે કામ રહ્યો બધું, લાઈક જસ્ટ બી નેચરલ. એ જે નેચરાલિટી છે ને એ તમને દેખાશે વ્યૂઝમાં અને પોડકાસ્ટમાં. બટ ટુ બી વેરી ઓનેસ્ટ યુ આર અ વેરી અમેઝિંગ હોસ્ટ.
સો થેન્ક યુ સો મચ યસ થેન્ક યુ સો મચ બટ એ જે બૂસ્ટ છે ને એ તમે આપી દીધું એટલે પછી આપણે આવી ગયા પ્રિયા વાળા મૂડમાં થેન્ક યુ સો મચ એન્ડ મારી માટે બહુ સારી વાત કહેવાય અને આઈ એમ સો હેપી કે યુ કેમ હિયર એન્ડ મુંબઈથી ટ્રાવેલ કરીને અમદાવાદ આવું અને પછી બી એક એનર્જી સાથે એન્થ્યુઝિઝમ દેખાડવું ઇટ્સ અ બિગ ડીલ. આજે આપણે અહીંયાથી અમદાવાદથી સિંધુભવન જઈએ ને સિંધુભવનથી કાલુ પર તો કે થાકી ગયા ખાલી 9 થી 7ની જોબ એન્ડ એવરીથિંગ પણ લાઈફમાં કેટલું કન્સિસ્ટન્સી હોવું જરૂરી છે ને પ્રિયાએ શીખવાડ્યું રાઈટ અને સી હેલ્પિંગ મી ઓલ્સો નાવ કે મને 5 વાગે ઉઠવામાં મદદ કરશે. હા એટલે અત્યારે મારું બહુ સાયકલ બહુ ખરાબ છે. કરીશું હા એટલે એમ તો સારી છે પણ એમ ખરાબ છે તો લેટ્સ ટ્રાય કે 5 o'clock અને હું એવું કહીશ કે ડેફિનેટલી તમારા મોર્નિંગમાં ઉઠવું બહુ જરૂરી છે અને એ તમારી લાઈફ ચેન્જિંગમાં બહુ જ હેલ્પ કરશે. થેન્ક યુ સો મચ. થેન્ક્સ અ લોટ. સી યુ સૂન. સી યુ અગેન. બાય.